ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મેઇનલી આપણે સદિશ ભણવાનું શરૂ કરીએ છીએ. તો પહેલા હું અહીંયા કલર બી હું એવો યુઝ કરીશ કે જે તમને ઓલમોસ્ટ બધાને દેખાતો હશે. પહેલા હેડિંગ આપી દઈએ, આપણે સદિશ સમજવાનું શરૂ કરીએ છીએ. સદિશો મેં કીધું એમ કે આ ખરેખર મેથેમેટિક્સનો પાર્ટ છે. સદિશો એ ખરેખર ગણિતનો, જે લોકો એ ગ્રુપ વાળા અહીંયા બેઠા છે, ગુજરાતી મીડિયમમાં એ ગ્રુપ વાળા છે, એ ગ્રુપ વાળા સદિશો ખૂબ ડિટેલમાં ભણવાના છે, 2D 3D સાથે. ખાલી આપણે તો એનો નાનો એવો પાર્ટ ભણવાનો છે જે ફિઝિક્સમાં આપણને હેલ્પ કરવાનો છે. પણ 12th ના સમજી લેજો, એકેય એવો આજથી લઈને ધીમે ધીમે કરતા 11th અને 12th એકેય એવો લેક્ચર નહીં જાય ને એકેય એવો ટોપિક નહીં આવે કે જેમાં હું એમ તમને સદિશની યાદ ન અપાવું. સદિશનું ઇંગ્લિશ થશે વેક્ટર. ઓકે, ચાલો તો સદિશોથી શરૂ કરીએ. પહેલા બે ભૌતિક રાશિ. ભૌતિક રાશિ તમને બધાને ખબર છે, દળ લઈ લો, ઝડપ લઈ લો, વેગ લઈ લો, પ્રવેગ લઈ લો. આ બધી ભૌતિક રાશિઓ છે જેના વિશે તમે ઓલરેડી મૂળભૂત ભૌતિક રાશિ કઈ કહેવાય, સાધિત ભૌતિક રાશિ કઈ કહેવાય, આના વિશે તમે ઓલરેડી ચેપ્ટર નંબર 1 માં સમજ્યા. આજે મારે તમને હવે રાશિઓને સેપરેટ કરાવવાની છે કે બે પ્રકારની રાશિઓ સાથે આપણે મેઇનલી ડીલ કરવાનું છે. એક જે છે ને અદિશ ભૌતિક રાશિ, સ્કેલર ક્વોન્ટિટી, અદિશ ભૌતિક રાશિ. તો પહેલા હું અહીંયા લખું છું અદિશ ભૌતિક રાશિ. અચ્છા, અદિશ ભૌતિક રાશિ કહેવાય કોને એ આપણે સમજીએ કે ભાઈ અદિશ ભૌતિક રાશિને આપણે કહેશું કોને? તો કે તેને માત્ર મૂલ્ય હોય. અદિશ ભૌતિક રાશિ એટલે આપણે ટૂંકમાં લખીએ માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય, દિશા ન હોય, માત્ર મૂલ્ય હોય. અને ત્રીજી અગત્યની વાત કે તેના સરવાળા બાદબાકી, તેના સરવાળા બાદબાકી અદિશોની રીતે થાય, એટલે કે બેઝિક સરવાળાની રીતે થાય. હું એમ કહું તેના સરવાળા બાદબાકી બેઝિક રીતે થાય. તો તમને એમ થાય બેઝિક રીતે એટલે શું, બધું જ સમજાવું. તો પહેલા તો માત્ર મૂલ્ય હોય. મૂલ્ય એટલે કોઈ એક અંક હશે અને અંકની સાથે એનો એકમ હશે. જેમ કે દળ છે તો એનો એકમ કિલોગ્રામ છે, 5 કેજી. તો મૂલ્યમાં બે વસ્તુ આવે, મૂલ્યમાં બે વસ્તુ આવે. એક કોઈ ડિજિટ આવે, નંબર આવે, અને બીજું સાથે સાથે એનો એકમ આવે. બળ હોય તો ન્યૂટન હોય, વેગ હોય તો મીટર પર સેકન્ડ હોય. એક અંક અને એક એકમ, બે વસ્તુ આવે મૂલ્યમાં. એને દિશા ન હોય. દિશાનો રોલ શું કામ આવે બધું તમને સમજાવું. અચ્છા, તેના સરવાળા બાદબાકી બેઝિક રીતે થાય. હવે સરવાળા બાદબાકી કે માની લો તમે જ છો કે અત્યારે સિઝન એવી ચાલે છે, ઘણી વખત સવારે ધોમ તડકો હોય તો ટેમ્પરેચર, તાપમાનની વાત કરીએ તો તાપમાન સમજી લો 40 ડિગ્રી સેલ્સિયસ છે. સડનલી વરસાદ આવે અને વાતાવરણમાં ઠંડક થઈ જાય તો તમે એમ કહી દો કે તાપમાન હવે 30 ડિગ્રી સેલ્સિયસ જેવું થયું. તો તમે શું કહેવાના? ઘટ્યું. કેટલું ઘટ્યું? 10 ડિગ્રી સેલ્સિયસ. સીધો સરવાળો કર્યો, સીધી બાદબાકી કરી કે 30 હતું, 10 પહેલા વધારે હતું, અથવા 40 હતું, એમાંથી 10 ઘટીને 30 થયું. સિમ્પલ સરવાળા બાદબાકી. તાપમાન અદિશ રાશિ છે. હવે તમે એમ ન કહેવો જવું પડે કે ઓલી દિશામાં તાપમાન આટલું હતું. તાપમાન તાપમાન છે, સિમ્પલ. જે દિશામાં તાપમાન હોય, દિશાને એની આગળ લેવા દેવા જ નથી. એને દિશા કોઈ મેટર જ નથી કરતું. તાપમાનને બે જ વસ્તુ હશે. એક એને મૂલ્ય હશે, મૂલ્યમાં બે વસ્તુ હશે મેઇન. એક તો એને અંક હશે અને બીજો સાથે સાથે એનો એકમ હશે. એના સરવાળા બાદબાકી અદિશની રીતે થાય. 10 ડિગ્રી સેલ્સિયસ વધ્યું અથવા તો ઘટ્યું, ઘટ્યું તો ઘટ્યું, વધ્યું તો વધ્યું. ધારો કે તમારું વજન હતું, એ વજન પહેલા 70 કેજી હતું. માની લો વેકેશન આવ્યું, બધા દાબી દાબીને ખાધું, સરખી રીતના કેરીની સિઝન ગઈ અને ભૂકા કાઢ્યા ખાવામાં, અને વધીને 75 કેજી થઈ ગયું, તો તમારું વજન 5 કેજી વધી ગયું. સિમ્પલ તમારો સરવાળો કર્યો, 70 માં 5 વધ્યું. એમાં એ દિશા બિશા રિલેટ ન થાય. તો એ રાશિને આપણે અદિશ રાશિ કહીએ. માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય, સરવાળા બાદબાકી બેઝિક રીતે થાય. એના આપણે અમુક ઉદાહરણ લખી નાખીએ. એક્ઝામ્પલ કયા કયા? તો કે એક તો ભાઈ ઝડપ, પછી દળ, પછી તાપમાન, પછી આખું આપણું એક ચેપ્ટર છે કાર્ય, પછી ઉર્જા, પછી પાવર. હજી આગળ જતા હું એક એડ કરીશ. આ તો બધી મેં અહીંયા ડિટેલ લખી કે જેનાથી તમે અવેર છો. આ બધી ભૌતિક રાશિ તમારે ક્યાંક ને ક્યાંક 9મા ધોરણમાં તમે એની સાથે ડીલ કરી છે. હવે આપણે સેકન્ડ લઈએ કે સદિશ ભૌતિક રાશિ. એક અદિશ અને બીજું સદિશ ભૌતિક રાશિ. સદિશ
ભૌતિક રાશિ. તો આવી બે. અચ્છા, એક ટેન્સર બી આવે છે. તમે ડિટેલમાં પણ આપણા સિલેબસમાં મેઇન બે જ છે, અદિશ અને સદિશ. હજી એક ટેન્સર બી છે, બટ એની સાથે આપણે 11 12 અપ ટુ એડવાન્સ સુધીનું જો અહીંયા કહીશ. તમારે ક્યાંય ટેન્સર સાથે ડીલ કરવાની નહીં આવે. મેઇન બે આવશે. ટેન્સર, TENSOR, એનું ગુજરાતી ન પૂછતા. ઓકે, કોઈક જગ્યાએ જો ત્યાંનું અનમ્યુટ થઈ ગયા છે. આ ટેન્સર, આનું ગુજરાતી ન પૂછતા, કારણ કે આ ઓલરેડી ઇંગ્લિશ વર્ડ જ છે. મેં કીધું એમ કે એ આપણા સિલેબસમાં જ નથી. હવે આપણે સદિશ ભૌતિક રાશિ જોઈએ. તો સદિશ ભૌતિક રાશિમાં આપણે એમ કહીએ કે તેને મૂલ્ય બી હશે અને દિશા બી હશે. તેને મૂલ્ય અને દિશા બંને હશે. આપણે અહીંયા મૂલ્ય અને દિશા કલર હું સેટ કરી નાખું. ચાલો, તો અહીંયા આપણે એક જ મિનિટ પેનમાં. ચલો, તેને હવે લખીએ. મૂલ્ય હોય, દિશા હોય, અને સૌથી અગત્યની વાત કે તેના સરવાળા બાદબાકી સદિશોની રીતે થાય. તો એને સદિશ ભૌતિક રાશિ કહેવાય. ઘણા બધા સ્ટુડન્ટ્સને અહીંયા મિસકન્સેપ્શન હોય, એક ખોટો વહેમ હોય કે જેને મૂલ્ય અને દિશા બે હોય એને સદિશ કહેવાય. નો, મૂલ્ય હોય, દિશા હોય અને એના સરવાળા બાદબાકી સદિશોની રીતે થવા જોઈએ, તો એને સદિશ ભૌતિક રાશિ કહેવાય. જેને વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી ઇંગ્લિશમાં. મૂલ્ય તો હોવું જ જોઈએ, દિશા બી હોવી જોઈએ, સરવાળા બાદબાકી સદિશોની રીત. એટલે સાહેબ એક નવી રીત આવશે. યસ, આપણે આગળ ભણવાનું જ છે. સદિશોની રીતે સરવાળા કેમ થાય, સદિશોની રીતે બાદબાકી કેમ થાય. નેક્સ્ટ લેક્ચર આખો એના ઉપર જ છે. તો તેના સરવાળા બાદબાકી સદિશોની રીતે થાય. મેઇન વાત એ છે. અચ્છા, હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સેટ કરાવું. માની લો આપણે એક વાત સમજીએ અહીંયા, કે હું તમને અહીંયા જ એક એક્ઝામ્પલ આપું છું. જોજો બધા, એક આપણે આ રીતનું એક્ઝામ્પલ લઈએ. તમે કન્ટિન્યુટીમાં લખજો તમ તારે કે એક્ઝામ્પલની અંદર હું એમ કહું છું કે અહીંયા એક વિદ્યુત પ્રવાહધારી તાર છે. તમે બધા 10માની અંદર વિદ્યુત પ્રવાહ ભણીને આવ્યા છો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થાય, કરંટ. આ બીજો તાર છે. આ તારમાંથી 4 એમ્પિયર કરંટ આવે છે. આ તારમાંથી 3 એમ્પિયર કરંટ આવે છે. આ એક તારમાંથી 4 એમ્પિયર આવ્યો, અહીંથી 3 એમ્પિયર આવ્યો, અને આ બે અહીંયા ક્યાંક કરંટ ગયો. અચ્છા, એમ્પિયર યાદ કરો, તમને 10th યાદ કરાવી દઉં. Q = IT. આવું તમે ભણી ગયા છો, ઇન્કમ ટેક્સ. વિદ્યુત પ્રવાહના બે એકમ હોય, એક એમ્પિયર થાય અને એક કુલમ પર સેકન્ડ થાય. કુલમ પર સેકન્ડ, કે એક સેકન્ડમાં વિદ્યુત ભારનો જથ્થો કેટલો પસાર થાય. કુલમ એટલે વિદ્યુત ભારનો જથ્થો. તો સમજી લો કે આ તારમાંથી એક સેકન્ડમાં એના આડછેદમાંથી, તાર હોય તો એનો આડછેદ કહેવાય આવો. તો એક સેકન્ડમાં આ તારના આડછેદમાંથી 4 કુલમ વિદ્યુત ભાર આવ્યો. આ તારમાંથી 3 કુલમ વિદ્યુત ભાર આવ્યો. હું તમને અહીંયા પૂછું કે અહીંયા ટોટલ કેટલો ગયો, તો તમારો જવાબ શું આવવાનો છે કે અહીંયા કેટલો ગયો? 7 એમ્પિયર ગયો. યસ, કરેક્ટ. ઓલમોસ્ટ ઘણા જણને ખબર પડી ગઈ કે એક કુલમ એક સેકન્ડમાં 4 કુલમ, એક સેકન્ડમાં 3 કુલમ. કારણ કે વિદ્યુત ભાર ક્યાંય વચ્ચે સંગ્રહવાનો નથી. વિદ્યુત ભાર સીધે સીધો આવી જવાનો. અહીંથી 4 કુલમ આવ્યો, અહીંથી 3 આવ્યો, 7 આવ્યો. અચ્છા, તમે શું કર્યો? 4 + 3 7. બોલો કયો સરવાળો કહેવાય? બેઝિક સરવાળો. તમે ક્યાં દિશાને કન્સિડર કરી? બટ દો યાદ કરો તમે. હું અહીંયા હેડિંગ આપી દઉં. એક આના એક્ઝામ્પલની જગ્યા તમે ખાલી છોડ દેજો. એક્ઝામ્પલ લખવાની જગ્યા છોડ દેજો. 2 લાઈન જ તે ખાલી, કે વિદ્યુત પ્રવાહ. હું આવું હેડિંગ આપું તો તમે આમાં ડેફિનેટલી મને એવું કહી શકો કે વિદ્યુત પ્રવાહ જે છે એને મૂલ્ય છે, હા છે. એને દિશા છે, હા છે. મૂલ્ય છે ને દિશા છે. દિશા કઈ રીતના? તમે નહોતા ભણી ગયા કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ હોય. તમે આવું ભણ્યા હતા કે આવું એક તાર હોય, તારને આપણે બેટરી સાથે કનેક્ટ કરતા હોય, બેટરીના વોલ્ટેજ V હોય
અહીંથી આવી રીતનો આમ પ્રવાહ પસાર થતો હોય, તમે નહોતા ભાઈના કે ભાઈ એ પ્રવાહની દિશા છે એ બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ હોય, આ પોઝિટિવ ને નેગેટિવ, તો એ દિશા થઈ જ ગઈ. દિશા છે, મૂલ્ય છે. હા, મૂલ્ય એટલે બે વસ્તુ હોય, એક અંક હોય 4 અને એક એકમ હોય. તો મૂલ્ય છે, દિશા છે, ધોઈ સદિશ રાશિ નથી. એ સદિશ રાશિ એટલે નથી કારણ કે તમે એનો સરવાળો કેવી રીતના કર્યો, અદિશની રીતે કર્યો. તમે સીધું કીધું અહીંથી 4 કુલમ આવ્યો પર સેકન્ડ, અહીંથી 3 કુલમ આવ્યો પર સેકન્ડ, અહીંથી વિયો ગયો 7 કુલમ પર સેકન્ડ. તો મૂલ્ય છે, દિશા છે, પણ એના સરવાળા બાદબાકી આપણે એવું કહી શકીએ સદિશની રીતે થતા નથી. તેના સરવાળા બાદબાકી અને હું જવા દઉં છું હવે, તેના સરવાળા બાદબાકી સદિશની રીતે થતા નથી. સદિશની રીતે થતા નથી. તો તેથી આપણે ફાઇનલી ડિક્લેર કરી નાખીએ કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ થઈ ગઈ. અને અહીંયા મેં ન કીધું, એક એક્ઝામ્પલ હમણાં હું એડ કરીશ. એ એક્ઝામ્પલ અહીંયા લખી નાખું કે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિમાં આવ્યું. ટૂંકમાં હવે તમને કોઈ પૂછે આજ પછી કે અદિશ રાશિ અને સદિશ રાશિને તમે સમજાવો, તમારે કહેવાનું માત્ર મૂલ્ય હોય એની બધી અદિશ. એવું કોઈ દી નહીં બોલવાનું કે મૂલ્ય અને દિશા હોય સદિશ. નહીં, મૂલ્ય હોય, દિશા હોય અને સરવાળા બાદબાકી સદિશોની રીતે થતા હોય તો ઈ સદિશ. કોક એવું કેમ તમે તરત સમજાવવાનું. જો ભાઈ, તો આપણે નહોતા ભણ્યા 10th માં કે વિદ્યુત પ્રવાહ અને દિશા છે. તમે ભણ્યા હતા કે સર્કિટની અંદર ધન થી ઋણ તરફ એની દિશા હોય. વિદ્યુત પ્રવાહની દિશા છે, મૂલ્ય છે, પણ એનું કામ આપણે વિદ્યુત પ્રવાહનું કન્સિડર તો અદિશ તરીકે કરવાના છે. કેમ? કારણ કે એનો સરવાળો સિમ્પલ કર્યો, 4 + 3 7. બોલો, ખબર પડી અહીંયા બધાને? ડન? આટલું રેડી? અદિશ સદિશ નો ડિફરન્સ ક્લિયર થયો? પાક્કું? આગળ વધુ. હજી આ કયું સેન્ટર છે જો તો ઓકે. હા, હિંમતનગર. ઓકે, યસ. બધાનો હાથ ઊંચો થવો પડે. આમ નામ કોઈ બેઠવાનું જ નથી. ઓકે, ડન. એક સેન્ટર નહીં, મારે બધા સેન્ટરનું કામ છે. અદિશ સદિશ ક્લિયર થઈ ગયું બધાને? સાથે સાથે લખો જ ને સાહેબ, નોટ જોતા જજો કે મેન્શન કરે જ કે નહીં બધા. આઈડિયલી બધું જો હું ઈ જ સ્પીડથી ચાલુ છું, તમે લખી શકો, નહીતર ખોવાઈ જશો સ્ક્રીનની સામે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ આપણે. તમને ટૂંકમાં એટલી ખબર પડી ગઈ અદિશ રાશિ કોને કહેવાય ને સદિશ રાશિ કોને કહેવાય. હવે સદિશોની રજૂઆત કેમ થાય? મેં તમને એક એક્સ્ટ્રા કેસ વિદ્યુત પ્રવાહ વાળો ભણાવ્યો કે જેનું મૂલ્ય છે, દિશા છે, બટ ધોઈ અદિશ રાશિ છે કારણ કે તેના સરવાળા બાદબાકી સદિશની રીતે થતા નથી, બેઝિક રીતે થાય છે. હવે હું નેક્સ્ટ સ્લાઇડની અંદર આગળ વધું અને સદિશોની રજૂઆત શીખવાડું. રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર. સદિશોની રજૂઆત કેમ થાય એ તમને હું શીખવાડી રહ્યો છું કે ભાઈ સદિશોની રજૂઆત કેવી રીતના કરવાની. પહેલો પોઈન્ટ કે સદિશને તીર વડે દર્શાવવામાં આવે છે. એરો વડે સદિશોને તીર વડે દર્શાવાય છે. અચ્છા, હું તમારી સામે આવી રીતનો એક તીર રાખું. અહીંયા આપણે જોઈએ તો આવી રીતનું આમ તીર ડ્રો કર્યું. જો તો આ તીર મેં ડ્રો કર્યો, એમાં બે વસ્તુ આવી. અચ્છા, સદિશોને હવે ખબર પડી કે મૂલ્ય, દિશા અને સરવાળા બાદબાકી સદિશોની રીતે. અહીંયા આ તીરની જે લંબાઈ છે ને, તીરની લંબાઈ, આ મેં તીર ડ્રો કર્યું, એમાં એ તીરની જે લંબાઈ છે ને, આ લંબાઈ એ સદિશનું મૂલ્ય દેખાડી દે. લંબાઈ છે ને એ સદિશનું મૂલ્ય દેખાડે, સદિશનું મૂલ્ય દર્શાવશે. આ તીર જે છે ને, આ તીર એ દિશા દેખાડશે. અચ્છા, આ તીરને એક હવે તીર ન બોલાય, આને આપણે શીર્ષ કહેશું, જેને ઇંગ્લિશમાં હેડ કહેવાય. હેડ, શીર્ષ, હેડ. આને પૂંછ કહેવાય. પૂંછ, પાછળ વાળો ભાગ છે ને, આને પૂંછ. પૂંછ એટલે આપણે ટેલ કહેશું. ટેલ, હેડ એન્ડ ટેલ, શીર્ષ અને પૂંછ.
તો પેલા સદિશ હશે, એના મૂલ્ય અને દિશા માટે હું આવી રીતનું આમ સદિશને તીર વડે દર્શાવ્યું. મેં આવું તીર દોર્યું. એ તીરમાં એ તીરની જે લંબાઈ છે ને એ મૂલ્ય દેખાડી દે. તીરની લંબાઈ એ સદિશનું મૂલ્ય દેખાડી દે, લંબાઈ. અને તીર પોતે તીર એ દિશા દેખાડી દે. તીર દિશા દેખાડશે, લંબાઈ જે છે એ સદિશનું મૂલ્ય દેખાડશે. હવે હું તમને એક્ઝામ્પલ આપું. જેમ કે બળ છે, બળ, ચાલો ફોર્સ, બળ ઈ સદિશ રાશિ છે. હવે હું તમને અહીંયા આવી રીતનું આપણને આમ ખબર છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હું આવી રીતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવી દિશા લઈ લઉં છું. જુઓ તમે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ મેં દિશા લઈ લીધી. હવે અહીંયા પહેલા હું તમને સદિશનું મહત્વ શું કામ આવ્યું એક એક્ઝામ્પલ થ્રુ સાઈડમાં સમજાવું છું. પછી આને કેવી રીતના દેખાડવાનું એમાં લઈ જાઉં. એક આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો અગેન હું અહીંયા આવી રીતના ડ્રો કરી નાખું કે ભાઈ આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. એક માણસ અહીંયા ઉદ્ગમ બિંદુ પાસે ઉભો છે, કે વ્યક્તિ ઉભો છે. હું એમ કહું કે વ્યક્તિ 5 સ્ટેપ ચાલ્યો, 5 પગલા ચાલ્યો. ક્યાં ગયો હશે? 5 પગલા ચાલ્યો, ક્યાં પહોંચ્યો હશે? હું પૂછું, તમે તરત કયો કઈ દિશામાં ચાલ્યો હશે. હું કહું કે એક વ્યક્તિ 5 પગલા ચાલ્યો, તમને તરત ખબર પડે કે ક્યાં આવેલો હોય. 5 પગલા આતી વાત છે. તમે તો કહો કઈ દિશામાં. જો દિશાની જરૂર પડી, મીન્સ કે એનું સ્થાન ક્યાં હશે? 5 પગલા ચાલ્યા પછી સ્થાન ક્યાં હશે? તો કે સ્થાનને નક્કી કરવા માટે મારે દિશાની જરૂર પડે. તો હવે હું કહું કે 5 પગલા ચાલ્યા પછી ઈ પૂર્વમાં હશે, તો ઠીક, તમને ખબર પડી ગઈ કે ઓકે ભાઈ ઈ 5 પગલા 5 સ્ટેપ પૂર્વમાં ચાલ્યો. તો 5 સ્ટેપ ચાલ્યા પછી એનું સ્થાન ક્યાં હશે એ નક્કી કરવા માટે મારે તમને 5 પગલા તો કહી જ દીધા, પછી સાથે સાથે દિશા કેવી પડી કે 5 પગલા ચાલ્યા પછી ઈ પૂર્વમાં હશે. માની લો ફરીથી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક વ્યક્તિ 10 પગલા 10 સ્ટેપ ચાલી પછી એનું સ્થાન ક્યાં હશે? તો તમને તરત પ્રશ્ન થાય, સાહેબ કઈ દિશામાં એ તો કયો. હું એમ કહું કે ભાઈ ચલો એ પશ્ચિમ દિશામાં જાય છે. ઓકે, તો તમને ખબર પડી જાય કે એ પશ્ચિમ દિશામાં એને 10 પગલા ચાલ્યો હશે. 10 પગલા, પગલા કયો કે સ્ટેપ કયો. અહીંયા મેં ઇંગ્લિશ લખ્યું છે, અહીંયા મેં ગુજરાતી લખ્યું છે. ટૂંકમાં તમે જુઓ, હવે મેં તમને ઈ ફીલ અપાવી કે અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જેની માટે દિશા અનિવાર્ય છે. હું ખાલી 5 પગલા બોલી નાખું એનાથી કઈ નહીં થાય. મારે કેવું પડશે કે 5 પગલા અને કઈ દિશામાં, એટલે મૂલ્ય અને દિશા બેની જરૂર પડી. રેડી બધાને? સદિશ ક્લિયર થાય છે કે દિશા શું કામ જરૂરી છે? ઓકે ફાઇન. હવે હું તમને અહીંયા આપણે સદિશોને સમજતા શીખીએ છીએ કે સદિશોને દર્શાવવાના કેમ. માની લો બળ લઈ લો. ચાલો પહેલા હું તમને અહીંયા એક પહેલો આવો કેસ આપું કે આપણે હું એમ કહું છું પહેલા કે F is equal to 5 ન્યૂટન બળ. જો મૂલ્ય આવ્યું અને સાથે સાથે એનો એકમ આવ્યો, તો 5 ન્યૂટન બળ કઈ દિશામાં લાગે છે? તો કે હું એમ કહું છું પૂર્વ દિશામાં લાગે છે. એટલે તમારી પાસે બે વસ્તુ આવી ગયું કે એક મૂલ્ય આવી ગયું કે 5 ન્યૂટન અને દિશા આવી ગઈ પૂર્વ. બે વસ્તુ આપી દીધી, મૂલ્ય આપ્યું, દિશા આપ્યું. તો તમારે હવે આવો એક સદિશ દોરવાનો, કારણ કે હવે આમાં બે વસ્તુ આવી ગઈ, મૂલ્ય અને દિશા બે આવી ગઈ. તો મારે કેમ દેખાડવાનું ખબર છે? આમ 5 ન્યૂટન. એટલે જો મેં આવું એક આમ તીર ડ્રો કર્યું, એની લંબાઈ એનું મૂલ્ય દેખાડે અને તીર પૂર્વમાં કર્યું, તો આ 5 ન્યૂટન બળ પૂર્વમાં આવી ગયું. માની લો હું તમને એમ કહું હવે બીજો એક કેસ કહું કે ભાઈ 10 ન્યૂટન બળ, 10 ન્યૂટન બળ ઉત્તર તરફ લઈ ગયું, ઉત્તર તરફ. તો અહીંયા મેં જે કર્યું ને, અહીંયા લંબાઈ જો 5 ન્યૂટન હતી. 5 ન્યૂટન બળને એકોર્ડિંગ એની લંબાઈ હતી. હવે મેં લંબાઈ બમણી કરી નાખી. અહીંયા જો લંબાઈ કેમ બમણી થઈ જશે? કારણ કે 5 ન્યૂટન માંથી 10 ન્યૂટન બળ બમણું કરી નાખ્યું, તો મારે હવે લંબાઈ બમણી કરી નાખવી પડે. મારે આમ 10 ન્યૂટન દેખાડવું પડે. આમ લાગે છે 10 ન્યૂટન. મેં બળ બમણું કર્યું, લંબાઈ બમણી થઈ ગઈ. જો 10 ન્યૂટન અને ઉત્તર તરફ, 10 ન્યૂટન અને ઉત્તર તરફ. માની લો ત્રીજું એક સદિશ દેખાડતા શીખવાડ્યું કે ત્રીજું જે છે એ માની લો એમ કહી દઉં કે બળ
આપણે એમ કહી દઈએ કે ભાઈ 2.5 ન્યૂટન 2.5 ન્યૂટન પશ્ચિમ તરફ 2.5 ન્યૂટન પશ્ચિમ તરફ. તો હવે 5 ન્યૂટનની જે લંબાઈ હતી એની કરતા મારે અડધી દેખાડવાની, અડધી. ઓકે, જો હા ઓછી થઈ ગઈ એટલે આપણે લખી નાખીએ કે 2.5 ન્યૂટન અને દિશા તો પશ્ચિમ તરફ મેં લઈ જ લીધું છે. તો તીર વડે કેમ દેખાડવાનું એ ખબર પડી ભાઈ કે તીરમાં તીરની લંબાઈ જે છે એ મૂલ્ય દેખાડે છે અને સાથે સાથે એરો જો દિશા દેખાડે. પહેલામાં મેં પૂર્વ તરફ ગયું, જો તમારો એરો જો આજે શીર્ષ પૂર્વ તરફ જ ગયું. બીજામાં જો ઉત્તર તરફ મેં કીધું તો તમારો જો શીર્ષ જો છે એરો જે છે તીર એ ઉત્તર તરફ જ ગયું. ત્રીજામાં જો મેં પશ્ચિમ તરફ કીધું તમારો એરો જો એરો એ પશ્ચિમ તરફ જ ગયો. તો એરો દિશા માટે છે અને મૂલ્ય માટે લંબાઈ છે. તો આ આપણું સદિશોની રજૂઆતનો પહેલો પોઈન્ટ થઈ ગયો કે એમાં તમારે રજૂઆત કરવા માટે બે વસ્તુની જરૂર પડે. એમાં એક મેઇન તીર છે, તીરમાં બે વસ્તુ આવી જાય, એક તીરની લંબાઈ મૂલ્ય દેખાડી દે અને તીર પોતે દિશા દેખાડી દે. હવે હું એમાં બીજી એક વાત તમને સમજાવું. સેકન્ડ પોઈન્ટ લઈએ એની અંદર. આ ફર્સ્ટ પોઈન્ટ હતો, હવે સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કરીએ કે ભાઈ અચ્છા આની અંદર સેકન્ડમાં હજી થોડી પ્રેક્ટિસ કરાવી દઉં પછી હું આગળ વધું. જો આ પ્રેક્ટિસ તમને આગળ જતા ખૂબ કામ લાગવાની છે. અત્યારે જો હું તમને પ્રેક્ટિસ કહી રહ્યો છું. પહેલા આપણે હું આવી રીતના ઉત્તર અને દક્ષિણ દિશા તમારી સામે દેખાડી દઉં. અહીંયા આપણે લખી નાખીએ કે આ જે છે એ આપણું ઉત્તર છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હું એમ કહું છું કે છોકરાઓ એક એ નામનો સદિશ એટલે બે વસ્તુ આવે, મૂલ્ય અને દિશા. કોઈ સદિશ છે ને એનું મૂલ્ય માની લો બળ જ લઈ લે, તમને ઈઝી પડે. 5 ન્યૂટન બળ છે, પણ 5 ન્યૂટન બળ હવે પૂર્વમાં નથી, ઉત્તર પૂર્વમાં છે. 5 ન્યૂટન બળ ઉત્તર પૂર્વમાં લાગે છે. તમને આવું કહેવામાં આવે. પેલો એક આવી રીતનો કેસ તમને હું આપું કે 5 ન્યૂટન બળ ઉત્તર પૂર્વ દિશામાં લાગે છે. ઉત્તર પૂર્વ દિશામાં લાગે છે. ઉત્તર પૂર્વ દિશામાં. તો તમારે હવે પ્રશ્ન થાય કે સાહેબ હાલો અમને એ તો ખબર છે કે 5 ન્યૂટન એટલે લંબાઈ, તીરની લંબાઈ કેટલી દૂર એ તો અમને ખબર છે. હવે ક્યાં રાખવું સાહેબ? ઉત્તરમાં રાખવું, પૂર્વમાં રાખવું, ક્યાં રાખવું? તો આવું જ્યારે તમને કહે ને તો ત્યારે તમારે સમજવાનું કે તમારે એને ઉત્તર પૂર્વમાં એક્ઝેક્ટલી વચ્ચે રાખવાનું છે. આ એક તમારો સદિશ થઈ ગયો જેનું મૂલ્ય તમને ખબર જ છે કે મૂલ્ય જે છે એ 5 ન્યૂટન છે અને ઉત્તર પૂર્વ કીધું તો એક્ઝેક્ટલી વચ્ચે. બધાને એટલું તો દસમામાં ભણ્યા જોઈએ કે આ બંને વચ્ચેનો એંગલ 90 થાય, 90 થાય. તો આ 45 ડિગ્રી થઈ ગયો અને આ 45 ડિગ્રી થઈ ગયો. તો આ તમારું 5 ન્યૂટન બળ આવી ગયું અને 45 ડિગ્રી આવી ગયું. હું અહીંયા લખી નાખું ઉત્તર પૂર્વ. માની લો તમને એમ કીધું હોય ને કાલ સવારે તમને એમ કીધું હોય ને કે 10 ન્યૂટન બળ, 10 ન્યૂટન બળ એમ કીધું હોય કે ઉત્તર પશ્ચિમ દિશામાં લાગે છે. ઉત્તર પશ્ચિમ. ખાલી ઉત્તર કીધું એ તમને આવડી જાય, ખાલી પશ્ચિમ કીધું એ આવડી જાય. ઉત્તર પશ્ચિમ દિશામાં એવું તમને કહે ને તો તમારે સમજી લેવાનું કે તમારે ઈ એક્ઝેક્ટલી વચ્ચે દેખાડવાનું છે. એક્ઝેક્ટલી અહીંયા ક્યાંક વચ્ચે દેખાડવાનું આવશે. આ તમારો થઈ ગયો. અચ્છા જો ઓલા 5 ન્યૂટન કરતા મેં ઓલમોસ્ટ બમણો ડ્રો કર્યો બીકોઝ ઓફ કે એમાં તમને ખબર છે કે આની લંબાઈ 10 ન્યૂટન છે અને ટોટલ એંગલ 45 ડિગ્રી થી દેવાનું. ટૂંકમાં એને ઉત્તર પૂર્વ લખીને આપ્યું એટલે મારે 45 નાખોને લખી નાખવાનું. મને એને ઉત્તર પશ્ચિમ કીધું હોય 45 નાખોને લખી નાખવાનું. એને મને પશ્ચિમ દક્ષિણ આપ્યું હોય 45 લઈ લેવાનું. દક્ષિણ પૂર્વ આપ્યું હોય 45 લઈ લેવાનું. બોલો ડન? પાક્કો? આગે बढ़े? ઓકે. સેકન્ડ, હવે હું
પાછળ લઈ લઉં છું કે સેકન્ડ સદિશની રજૂઆતમાં પહેલી રજૂઆત આપણે તીર વડે કરીએ છીએ, જેમાં તીરની લંબાઈ એ સદિશનું મૂલ્ય દેખાડે અને તીર પોતે એ સદિશની દિશા દેખાડે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આગળ વધીએ. માની લો હું અહીંયા સેકન્ડ પોઈન્ટ એવું લખું કે છોકરાઓ સદિશને દર્શાવાય કઈ રીતના ખબર છે? તો કે સદિશ આપણે કયા કયા ભણ્યા? તો કે સદિશોના આપણે અહીંયા પાછળ વ્યા જઈએ. અહીંયા તમને અહીંયા પાછળ આપણે અહીંયા સદિશોના એક્ઝામ્પલ એડ કરી દઈએ કે સદિશોના એક્ઝામ્પલ કયા કયા થાય, કારણ કે હવે આપણે સદિશોના એક્ઝામ્પલ સાથે ડિસ્કસ કરવાનું છે. તો સદિશોના ઉદાહરણો તમે અહીંયા બી લખી શકો. સદિશ કયા કયા? તો કે એક બળ સદિશ રાશિ છોકરાઓ, યસ બળ સદિશ રાશિ, પછી વેગ, પછી પરવેગ, વેગમાન, બળ મેં ઓલરેડી લખી નાખ્યું છોકરાઓ. આગળ જતા વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ બધી સદિશ રાશિ છે. આપણે બળ તો અત્યારે ભણ્યા જ તે સદિશ રાશિ, વેગ બી સદિશ રાશિ, પ્રવેગ બી સદિશ રાશિ, વેગમાન બી. આ આગળ ને આગળ આવતું જ રહેશે. તમારું 12મું નહીં પતે ને ત્યાં સુધી આ બધા ઉદાહરણો ત્યાં એડ ઓન થતા રહેશે. અત્યારે મેં તમને ખાલી એક બળથી કીધું કે ઉદાહરણ કયા કયા સદિશ ભૌતિક રાશિના? બળ, વેગ, પ્રવેગ, વેગમાન. આ બધું તમે સાંભળેલા છે એટલા માટે તમે જાણીતા છો. એવા એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે. હવે હું પાછો જ્યાં છું ત્યાં વ્યૂ જાઉં કે અહીંયા આપણે સેકન્ડ પોઈન્ટ લખતા હતા અને સેકન્ડ પોઈન્ટ ની અંદર હું સદિશોને દર્શાવાય કેમ એમ સમજાવું. માની લો એક વસ્તુ સમજજો, બળ છે, બળ એ સદિશ રાશિ છે તો એને આમ દર્શાવાય. બળ એટલે ફોર્સ, ફોર્સ થાય એટલે પહેલા એફ કરવાનું. સદિશ સ્વરૂપે લખવું હોય તો માથે તીર કરવાનું. અને ઈ બે વસ્તુ હોય. જો એ બળનું મૂલ્ય મારે કેવું હોય, બળનું મૂલ્ય દર્શાવવું હોય તો તમારે ખાલી એફ જ રાખવાનો અથવા મૂલ્ય અને તીર બે દોરવાનું. બળ સદિશ રાશિ છે તમને ખબર પડી, બટ એને દર્શાવવાનું કેમ? તો કે બળ એટલે ફોર્સ, એફ થાય, એની સંજ્ઞા એફ છે, આપણને ખબર છે. તો એની માટે તીર કરી નાખવાનું. હવે અહીંયા તમે સમજજો, આ તીરની લંબાઈ એ સદિશનું મૂલ્ય દેખાડી દીધું, તીર પોતે દિશા દેખાડી દીધી. એમાં તીર વાળો ભાગ એ આપણું શીર્ષ હતું અને તીર વગરનો ભાગ એ આપણું પૂછ હતું. એટલે પૂછ અને શીર્ષ. ટૂંકમાં કોઈ સદિશ રાશિ દેખાડવી હોય એટલે માથે મારે એના સિમ્બોલ ઉપર આવું તીર મૂકી દેવાનું. એનું મૂલ્ય દેખાડવું હોય તો પછી સિમ્પલ તીર નહીં દેખાડવાનું, અને કાં તો તીર દેખાડતા હોય તો હારવાર માનાંક કરવાનું. બીજું માની લો હું વેગ કહું તો વેગ ઈ અગેન સદિશ રાશિ છે. તમારે એને સદિશ સ્વરૂપે દેખાડવું હોય તો વી કરવાનું, માથે તીર મૂકી દેવાનું. અચ્છા, પણ ઈ વેગનું મારે મૂલ્ય જોતું હોય, આ તો મેં સદિશ સ્વરૂપે દેખાડ્યું કે જેમાં દિશા અને મૂલ્ય બે છે. મારે માત્ર વેગનું મૂલ્ય જોતું હોય, મારે માત્ર વેગનું મૂલ્ય જોતું હોય તો મારે કાં તો ખાલી વી કરવાનો અથવા સદિશ અને માનાંક બે કરવાનો. સદિશ આ ટૂંકમાં આવી રીતનું તીર અને માનાંક, માનાંક એટલે મૂલ્ય બે કરવાનું. માની લો ત્રીજું આપણે એક્ઝામ્પલ લઈએ, પ્રવેગ. પ્રવેગ તો એને આપણે એ વડે દેખાડીએ. પ્રવેગ સદિશ રાશિ છે, યસ. તો પ્રવેગ સદિશ સ્વરૂપે દેખાડવું હોય તીર દોરવાનું, પણ એનું મૂલ્ય લેવું હોય, પ્રવેગનું મૂલ્ય મારે જોતું હોય તો તમારે સિમ્પલ કાં તો ખાલી એ કરવાનો અથવા માનાંક અને સદિશ બે કરવા. બોલો, ખબર પડી ભાઈ? પાક્કો? મૂલ્ય, દિશા, સદિશ સ્વરૂપે આવી રીતના તીર દો. હવે ઘણાને પ્રશ્ન થાય, હું સમજાવું હાવ આમ આપણે બેઝિક થઈને સમજીએ. ઘણાને શું પ્રશ્ન થાય, હે સાહેબ તમે અમને એવું સમજાયું કે આ તીર છે, એ તીરની લંબાઈ જે છે એ સદિશનું મૂલ્ય દેખાય. તમે અહીંયા બધાની માટે હરખા સદિશ જ દોર્યા, બધા તીરની લંબાઈ હરખી જ હોય એટલે હું બધાનું મૂલ્ય હરખું જશે એમ ના. હું એવું નથી કહેવા માંગતો. અહીંયા હું એવું કહેવા માંગુ છું તમને કે ભાઈ મારે સદિશ સ્વરૂપે દેખાડવું એટલે માથે તીર કરવા. હવે ત્યાં હું આખું બળ ને પછી સદિશ સ્વરૂપે દેખાડવા જાઉં ત્યારે મારે આમ જોવાનું બળનું મૂલ્ય હું ચાલો ભાઈ 10 ન્યૂટન તો એટલો લાંબો સદિશ દોરવાનો. બાકી આપણે સદિશ સ્વરૂપે દેખાડવા માટે તો માત્ર તીર જ કરવાનું અને સમજી લેવાનું કે એની લંબાઈ એ મૂલ્ય દેખાડી દેશે અને તીર પોતે એ દિશા દેખાડી દેશે. અહીંયા બધાના
તીર સરખા દોર્યા એટલે ત્રણેય ભૌતિક રાશિના મૂલ્યો સરખા એવું નથી. આ એક સિમ્બોલ છે, સંજ્ઞા આવી રીતની છે. અથવા ક્યાંક તમે ઇન ફ્યુચર સારી બુક સોલ્વ કરતા હશો ને તો અમુક જૂની બુકોની અંદર આમ દેખાડે એફ સદીશ હોય ને, સદીશ એટલે એના ઘાટો કરી નાખે, ઘાટો એકદમ ડાર્ક કરી નાખે. હા, કા વી સદીશ છે ને તો સદીશ સ્વરૂપે દેખાડવું હોય ને તો વી એકદમ ડાર્ક આપે. આવું કરી નાખે. આવું શું કામ કરતા હતા ખબર? જૂની એનસીઈઆરટી માં આવું હતું કે પહેલાના જમાનાની અંદર, આજથી હું 20-25 વર્ષ પહેલા વાત કરું છું, કોમ્પ્યુટરો એટલા બધા અપડેટ નહોતા થયા કે એની અંદર ઓલી તીર આવે. ટૂંકમાં કોમ્પ્યુટરની અંદર આવી રીતની તીરની ફેસિલિટી હતી જ નહીં. એટલે ત્યારે શું કરતા, સદીશ સ્વરૂપે દેખાડવા માટે આવું ઘાટું કરી નાખતા. એટલે ક્યાંક ઘાટું કરેલું તમારી સામે આવે તો સમજી લેવાનું કે આ સદીશ છે. ડાર્ક ફોન્ટ આવ્યા હોય તો. આપણા મોડ્યુલની અંદર, આપણા પેપરોની અંદર, જેઈઈ ની અંદર, નીટ ની અંદર, બોર્ડ ની અંદર બધી જગ્યાએ તીર આપશે જ તે. પણ આ તો મેં તમને સમજાવ્યું કે ઘાટું કરીને આપે તો એ સદીશ હોઈ શકે. ચાલો, હવે હું તમને સાથે સાથે એક આ વસ્તુ બી અહીંયા સમજાવી દઉં. આપણે શેપ લઈ લઈએ પાછા, કે હું અગેન ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દેખાડી દઉં છું. આ ઉત્તર દક્ષિણ, આ પૂર્વ પશ્ચિમ, અહીંયા અમે લખી નાખીએ કે ભાઈ અહીંયા આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હું એ તમને લખીને આપું કે પહેલો કેસ આવો છે. પહેલો એક એક્ઝામ્પલ, ચાલો એક્ઝામ્પલ ના ફોર્મમાં જ આપણે લઈએ. એક એક્ઝામ્પલ 1 આવો છે કે એક સદિશ કયો એ જવા દઈએ આપણે, એક સદિશ જેનું મૂલ્ય 10 એકમ હોય, યુનિટ તરીકે મેં ખાલી એકમ રાખ્યું. એક સદિશ જેનું મૂલ્ય 10 એકમ હોય અને તે ઉત્તર સાથે 30 ડિગ્રીના કોણે પશ્ચિમ તરફ હોય તો તેવા સદિશને અહીં રજૂ કરો. મારે એક એવો સદિશ રજૂ કરવાનો છે જેનું મૂલ્ય 10 એકમ હોય અને તે ઉત્તર સાથે 30 ડિગ્રીના કોણે પશ્ચિમ તરફ હોય તો તેવા સદિશને અહીં રજૂ કરો. ચાલો, પોતપોતાની રીતે મગજમાં વિચારવાનું શરૂ કરે કે આમાં મારે શું કરવાનું આવે, અહીંયા મારે શું કરવું જોઈએ. શેપમાં હું વ્યૂ જાઉં છું અને હું એનો કલર એ બદલી નાખું. ચાલો, ઉત્તર સાથે 30 ડિગ્રીના કોણે પશ્ચિમ તરફ, આ રહ્યું ઉત્તર. ખૂણો અમારે ઉત્તર હારવાર બનાવવાનો. હવે ઉત્તર હારવાર તો આમ પશ્ચિમે જવાય ને પૂર્વે જવાય. મેં કીધું છે ઉત્તર સાથે પશ્ચિમ તરફ, એટલે ડેફિનેટલી આમ આવવાનું. કેટલાના કોણે? 30 ના કોણે. મૂલ્ય કેટલું? 10 એકમ. તો આવો સદિશ દોર નાખો. આવો દોર નાખો. પૂરું સદિશ થઈ ગયું. હાલો, ખૂણો દેખાડવાનો જ ભાઈ. ખૂણો દેખાડી દી. એંગલ, તો કે એંગલ કેટલાનો થશે આપણને ખબર જ છે, આમ 30 ડિગ્રી. અને આનું મૂલ્ય કેટલા એકમ? 10 એકમ. એની લંબાઈ 10 એકમ. અચ્છા, આને બીજી ભાષામાં અમે કહેવાય ઉત્તર સાથે પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે અને પશ્ચિમ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીના ખૂણે. બે રીતે કહી શકું. મેં શું કીધું ખબર પડી મારા વાલાઓ? ઉત્તર સાથે પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે થયો તો પશ્ચિમ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીના ખૂણે થઈ ગયો. કારણ કે ટોટલ તો 90 જ થવાનું છે. ડન? ઓકે, ફાઇન. હું માની લો આવી રીતના મેં રજૂઆત કરી દીધી. હવે માની લો આમાં એક્ઝામ્પલ નંબર 2 કરું અને તમને થોડી પ્રેક્ટિસ કરવા માટે આપું. થોડી પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલ 2 હું અહીંયા વ્હાઇટ પેન થી લખું એટલે બદલાવ તમને દેખાય. એક્ઝામ્પલ 2, એક સદિશ જેનું મૂલ્ય હું 5 એકમ કીધું, મૂલ્ય 5 એકમ હોય અને તે દક્ષિણ સાથે, ચલો એ ઉત્તર જ રાખો, નો પ્રોબ્લેમ. ઉત્તર સાથે નહીં, પૂર્વ સાથે, થોડું અઘરું કરવા દો. પૂર્વ સાથે 60 ડિગ્રીના કોણે
ઉત્તર તરફ હોય તો તેવા સદિશને અહીં રજૂ કરો. મૂલ્ય 5 મેં કીધું, ખૂણો પૂર્વ સાથે કીધો, ઉત્તર તરફ હોય. હવે હું જ્યાંથી કહું ત્યાંથી અનમ્યુટ, આ લોકોને અનમ્યુટ કરતા આવડતું છે ને? ચલો, હું જે કહું, જે સેન્ટર પરથી કહું, સેન્ટર પરથી મને આન્સર આપવાનો છે કે સાહેબ આમાં બિંદાસ હો, મૂંઝાયા વગર. હું કોઈને ખીજાવાનો નથી, ખીજાતા મને આવડતુંય નથી. પાછા તમે ભણશો નહીં તો હું શીખી જઈશ. ચલો, સેન્ટરમાં આ ભાઈ આપણે હલો મોરબી થી શરૂ કરીએ. મોરબી સેન્ટર અનમ્યુટ કરશે. મોરબી 1 ને મોરબી 2 બે છે ને? મોરબી 1, ચલો. યસ, બેનોનો અવાજ એવો, એક બેન શાંતિથી કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપે. ચલો, કેવી રીતના દેખાડવું તમે જેમ કહેશો એમ હું અહીંયા પરફોર્મ કરીશ. ચલો, અનમ્યુટ થઈ ગયા. મોરબી 1. હવે મોરબી 2 થયું તું, અનમ્યુટ થયું તું, અનમ્યુટ થઈને આન્સર આપી દો. ચાલો, કાંઈ વાંધો નહીં. યસ યસ બેન. ઓકે, વેરી ગુડ. અચ્છા, આની લંબાઈ બેન એટલી જ રાખું કે નાની દોરું? કેવી રીતના દોરું એ કયો મને તમે. ચલો, અડધી કરી નાખું. અને ખૂણો કોની સાથે બનાવું બેન? એટલે ખૂણો બનાવીશ પૂર્વ સાથે બનાવીશ કે ઉત્તર સાથે? ઓકે, વેરી ગુડ બેન, સુપર. આ 10 છે, મારે લંબાઈ અડધી કરવાની. લંબાઈ અડધી કરવાની સાચું બોલ્યા બેન કે ભાઈ મેં એકમ 10 એકમ હતો એમાંથી 5 કરી નાખ્યું તો લંબાઈ અડધી. જો ઓલમોસ્ટ અડધી લંબાઈ. અને ખૂણો એમ કીધું છે પૂર્વ સાથે 60 ડિગ્રીના ખૂણે ઉત્તર તરફ, તો હું આમ નો દેખાડી દઉં કે ભાઈ પૂર્વ સાથે 60 ડિગ્રીના કોણે ઉત્તર તરફ. ડન? ઓકે, ફાઇન. હવે આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારી સામે આવશે, ધીમે ધીમે તમે સમજતા જશો. સદિશની રજૂઆત સમજ્યા પછી આપણે સદિશોના ગુણધર્મો સમજીએ. સદિશોના ગુણધર્મો સમજવાનું શરૂ કરીએ. કે સદિશ એટલે તમને ખબર પડી ગઈ બે વસ્તુ હશે, મૂલ્ય અને દિશા હશે. તીરની લંબાઈ મૂલ્ય દેખાડી દે અને તીર પોતે એરોની લંબાઈ મૂલ્ય દેખાડી દે અને એરો પોતે દિશા દેખાડી દે. ચાલો, હવે હું અહીંયા આગળ વધું છું. પણ આમાં એક વાત નીકળી એટલે કે હવે છે ને કાલ સુધીમાં નેક્સ્ટ લેક્ચર મારો આવે ને, જે સરનો આવે, બધા સ્ટુડન્ટ અનમ્યુટ કરતા શીખી જશે. હું કહું એટલે ફટાફટ અનમ્યુટ કરવાનું, બધું ઈઝી જ છે. મારા 12મા વાળા ભણે જ છે. હવે તમને કોઈ પેનનો કલર ન દેખાતો હોય તમારે અનમ્યુટ કરીને કહેવાનું સર પેનનો કલર નથી દેખાતો. હલાવે નહીં રાખવાનો તમે તારે બિંદાસ. હું એક જ વસ્તુ નહીં હલાવું, ત્યાં વાત થતી હશે, કોઈનું ધ્યાન નહીં હોય, ઈ નહીં ચાલે. બાકી તમારી તમામ તકલીફો અહીંયા તમે કહી શકો છો. હવે નેક્સ્ટ આપણે એડ કરીએ. હવે ચાલો, સદિશોની રજૂઆત પછી સદિશોના ગુણધર્મો હેડિંગ આપીએ આપણે. સદિશોના ગુણધર્મો. આના ઉપર તમને સારા સારા એમસીક્યુ પૂછાઈ શકશે. સદિશોના ગુણધર્મો. હવે પહેલો એમાં ગુણધર્મ, પહેલી વાત કે ભાઈ જો સદિશની દિશા અથવા મૂલ્ય, દિશા અથવા મૂલ્ય બંનેમાંથી, જો સદિશની દિશા અને મૂલ્યમાં ફેરફાર કર્યા વગર તેને અવકાશમાં ખસેડવામાં આવે
તો સદિશ બદલાતો નથી, તો સદિશ બદલાશે નહીં. હવે આ આખે આખું તમને સમજાવું કે અહીંયા મેં આ લખ્યું એનું મીનિંગ શું. પહેલા એવું લખ્યું કે જો સદિશની દિશા અથવા મૂલ્યમાં ફેરફાર કર્યા વગર, દિશા અને મૂલ્ય કરજો, સોરી, દિશા અને મૂલ્ય અથવા નહીં, દિશા અને મૂલ્યમાં ફેરફાર કર્યા વગર તેને અવકાશમાં ખસેડવામાં આવે તો સદિશ બદલાશે નહીં. જેમ કે હું તમને એમ કહું છું કે ભાઈ માની લો મારી પાસે પહેલા આવો એક સદિશ છે, મેં આ એક સદિશ ડ્રો કર્યો, આ સદિશ છે, ચાલો, કે જે સદિશ હું એમ કહું છું એક્સ એક્સિસ સાથે, તમને અક્ષમાં બધી ખબર પડે જ છે કે ઈ સદિશ એક્સ એક્સિસ સાથે 30 ડિગ્રીના એંગલે છે. આ મેં આવી રીતની ડોટેડ લાઈન ડ્રો કરી અને હું અહીંયા કહી દઉં કે ઈ 30 ડિગ્રીના એંગલ પર છે, સદિશ છે. હવે આ સદિશ અત્યારે આવી રીતના રહેલો છે. હવે ઈ લખ્યું છે શું એને આપણે સમજીએ. જો એને લખ્યું છે એવું કે જે સદિશ તમારો 30 ડિગ્રીના એંગલે છે તો એની દિશાના મૂલ્યમાં ફેરફાર નહીં કરવાનો અને એને અવકાશમાં ખસેડવામાં આવે. અવકાશ એટલે આખું બોર્ડ, તમારા માટે તમારું પેજ. હું એને આમનો આમ રાખીને અહીંયા લઈ જાઉં, ઓલમોસ્ટ એટલી. હું એને આમને આમ રાખીને અહીંયા લઈ જાઉં, હું એને આમને આમ રાખીને અહીંયા લઈ જાઉં, હું એને આમને આમ રાખીને અહીંયા લઈ જાઉં. જો હું આખા અવકાશમાં ફેરવ્યો, સદિશ બદલાશે નહીં. ધારો કે હું એમ કહું છું કે આ સદિશનું નામ આ એ સદિશ છે, આ કોઈ એ સદિશ છે જેનું મૂલ્ય કંઈક ચોક્કસ છે, જે આ એક્સ અક્ષ સાથે, ધન એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે રહેલો છે. તો આઈ એ જ છે, આઈ એ જ છે, આઈ એ જ છે અને આઈ એ જ છે. મેં એનું નથી મૂલ્ય બદલાવ્યું, નથી દિશા બદલાવી. આઈ એક્સ અક્ષ સાથે 30 ડિગ્રી છે, આઈ એક્સ અક્ષ સાથે 30 ડિગ્રી છે, આઈ એક્સ અક્ષ સાથે 30 ડિગ્રી છે, આ બી એક્સ અક્ષ સાથે 30 ડિગ્રી છે. આ સેન્ટરમાં છેલ્લી બેન્ચમાં ક્યાંના બાદે છે? મહેસાણા સેન્ટર. મહેસાણા સેન્ટર છેલ્લી બેન્ચ, લાસ્ટ બેચ, વચ્ચેની રો. અનમ્યુટ કરો તો. મહેસાણા સેન્ટર લાસ્ટ બેચ. છેલ્લી બેચ ઉભા થઈ જાવ ત્રણેય. લાસ્ટ બેચ. શું કરતા હતા પહેલા? હે, અહીંયા વિડીયોમાં તમે કઈક જુદું કરતા હતા એવું દેખાણું. હવે આ નો જોયો, બેસી જાવ અત્યારે શાંતિથી ભણવા માંડો. તો કહેવાનો મીનિંગ એમ છે કે અહીંયા ન એનું મૂલ્ય બદલો. જો બધાની લેન્થ ઓલમોસ્ટ સેમ રાખી, બધા એક્સ એક્સિસ સાથે 30 ડિગ્રીના એંગલે જ છે. જો ન મૂલ્ય બદલું એટલે કે દિશામાં ફેર નહીં અને મૂલ્યમાં નહીં. દિશા અને મૂલ્યમાં ફેરફાર કર્યા વગર તેને અવકાશમાં અહીંથી અહીંયા લઈ જાવ, અહીંયા લઈ જાવ, અહીંયા લઈ જાવ, અહીંયા લઈ આવ. સદિશ ઈનો ઈ જ રહે, સદિશ બદલાતો નથી. આ પહેલો ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ. હવે બીજા ગુણધર્મને આપણે સમજીએ. સેકન્ડ, કે જો સદિશની દિશા બદલવામાં આવે, જો સેકન્ડ, જો સદિશને થીટા કોણે ઘુમાવવામાં આવે, થીટા કોણે ઘુમાવવામાં આવે, બ્રેકેટમાં હું લખી નાખું છું કે થીટાનું મૂલ્ય 2π રેડિયન કહેવાય. રેડિયન તમે સમજી ગયા છો સેકન્ડ ચેપ્ટરમાં. 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ, પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ. જો સદિશને થીટા કોણે ઘુમાવવામાં આવે
તો નવો સદિશ પ્રાપ્ત થાય છે. તો નવો સદિશ પ્રાપ્ત થાય. પણ મેં તમને લખી દીધું કે થીટાનું મૂલ્ય ખાલી થીટાનું મૂલ્ય 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ. બસ આ ધ્યાન રાખવાનું છે. જેમ કે હું તમને અહીંયા એક અગેન પાછો આવી રીતનો એક સદિશ લઈને કહું. ચલો માની લો આવી રીતનો આપણો એક એ સદિશ છે. આ એ સદિશ છે અને એ સદિશને અત્યારે x અક્ષ સાથે આની સાથે કંઈક થીટાના ખૂણે છે. હવે હું એમ કહું છું અહીંયા કે જો સદિશને થીટા કોણે ઘુમાવો, અત્યારે છે ઓલરેડી થીટા એ તો છે જ, હવે બીજો થીટા એ ઘુમાવવાનો કહું છું. અહીંયા ઓલરેડી કંઈક પર્ટિક્યુલર થીટા એંગલ એ તો છે જ તે. એવું હોય ને તો આ એંગલને આપણે ઘડીક વાર 5 કહી દઈશું, એટલે તમને બે થીટા ભેગા ન થઈ જાય. અત્યારે 5 એ છે, ખૂણાને આપણે ગમે એ કહેવાય, આલ્ફા, બીટા, 5, થીટા બધા વડે દર્શાવી શકાય. અને હવે હું એ સદિશને થીટા કોણે ઘુમાવું, આમ મેં ઘુમાવ્યો. જો મેં ઓલરેડી જે હતો એમાંથી મેં એને થીટા કોણે ઘુમાવ્યું. તો મારું કહેવાનું એમ છે કે તો હવે આ એ સદિશ નો કહેવાય, આ નવો આવી ગયો એ ડેશ સદિશ. કારણ કે દિશા બદલાઈ ગઈ. જો પહેલા ધારો કે હું તમને એમ કહી દઉં કે આ x અક્ષ હતી અને y અક્ષ હતી. પહેલા એક સદિશ x અક્ષ સાથે 30 ના ખૂણે હતો, હવે મેં 15 ડિગ્રી ફેરવ્યો તો એની દિશા 45 થઈ ગઈ. તો દિશા બદલાઈ ગઈ ને બકા, તો એ નવો સદિશ પ્રાપ્ત થઈ ગયો કહેવાય. કારણ કે દિશા બદલાઈ ગઈ. પહેલાની દિશા x અક્ષ સાથે માની લો 30 હતી, તો હવે બીજો જે છે એમાં 15 ડિગ્રી ફેરવ્યો. તો આને નાને મેં 15 ડિગ્રી ફેરવ્યો, નો ડાઉટ. હતો કઈ બીજો નો લેવો, આને નાને 15 ડિગ્રી ફેરવ્યો, પણ બની ગયો એ નવો સદિશ કહેવાય. આ જૂનો સદિશ, આ નવો સદિશ, બે જુદા જુદા સદિશ કહેવાય. ધો બેના મૂલ્યો હરખા જ છે. આ ધારો કે 5 એકમ લંબાઈનો હોય તો ઓલો બી 5 એકમ લંબાઈનો જ છે. મૂલ્ય બેના સરખા જ છે, પણ દિશા જુદી જુદી છે. તો આ સદિશ નવો સદિશ કહેવાય. સદિશ બદલાઈ ગયો કહેવાય. અને હવે આ જે કૌંસમાં મેં લખ્યું છે એનો મતલબ તમને સમજાવું કે થીટાનું મૂલ્ય 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ. ચાલો બધા મારી જેમ આવી રીતના પેન પકડે. બધા લોકો મારી જેમ આવી રીતના પેન પકડે. પોતાની પેનને આવી આમ ન પકડે, લબાડની જેમ નહીં, વ્યવસ્થિત આમ સમજાવવું જોઈએ કે આ x એક્સિસ સાથે થીટા કોણે આમ પેન પકડી. ઓકે, ચલો મને બધા અહીંયા દેખાય જ છે. હવે આ પેન પકડી 2π એટલે 360 ડિગ્રી થઈ. આને નાને તમે 360 ડિગ્રી ફેરવો તો હાલો તો આમ ફેરવો તો હાલો 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 ન્યા પાછા આવ્યા. તો સદિશ બદલાનો કે ન બદલાનો? હા કે ના? બદલાનો હા પાડવાની કે ના પાડવાની? ફરીથી એક વખત પ્રેક્ટિસ કરાવું પછી ફાઇનલી. હા તો મોઢું હલાવવાનું, ના તો મોઢું નહીં હલાવ. કે ન બદલાય તો નહીં, આમ. હા તો આમ. આવું બધું અમને 12મા વાળાએ જ શીખવાડ્યું છે. 12મા વાળા બધા ટેવાઈ ગયા. ગમે જવાબ આપવો હોય, સંભળાતું ન હોય તો કાન દેખાડે, આપણે સિમ્બોલથી જ વાત કરવાની. ચલો હું અહીંયા રાખું છું 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં. 2π પૂર્ણ ગુણાંક હું પહેલા 2π એટલે 360 કરો. ચાલો અહીંથી આમ સદિશને ઘુમાવ્યો 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 ઘુમાવ્યો. હતા ન્યાન્ય આવ્યા. મૂલ્ય 5 નું 5 રહ્યું ને ખૂણો 30. ધારો કે 30 હોય તો 30 નો 30 રહ્યો. તો સદિશ બદલાનો કહેવાય કે ન બદલાનો કહેવાય? હા કે ના? સદિશ બદલાનો કહેવાય હા કે ના? નહીં, સદિશ બદલાનો કહેવાય નહીં. વેરી ગુડ, સદિશ ઈનો જ રહ્યો. એટલા માટે મેં અહીંયા તમને લખીને આપ્યું છે કે સદિશને થીટા કોણે ઘુમાવવામાં આવે તો નવો સદિશ પ્રાપ્ત થાય, પણ એ થીટાનું મૂલ્ય 2π ના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ. એટલે 2π ન હોવું જોઈએ. પછી 2π ગુણ્યા 2 કરો એટલે 4π ન હોવું જોઈએ. 2π ગુણ્યા 3 કરો તો 6π. અચ્છા, 6π નો મતલબ હું 2π નો મતલબ એક વાર ઘુમાવું, 4π નો મતલબ એક વાર પાછું 2 વાર ઘુમાવું, 6π નો મતલબ 1 2 3. ટૂંકમાં તમે એવી રીતના નહીં ઘુમાવવાનું, ઘતા ને પાછા આવો એવી રીતના ઘુમાવો તો નવો સદિશ મળે નહીં. બાકી ગમે એ થીટા કોણે ઘુમાવો, તમે કોઈ પણ થીટા કોણે ઘુમાવો, કોઈ પણ થીટા કોણે ઘુમાવો, તમને નવો સદિશ મળે. બોલો રેડી બધાને? ઓકે ફાઇન. તો બે ગુણધર્મો આપણે સમજ્યા. સદિશની દિશા અને મૂલ્યમાં ફેરફાર કર્યા વગર
હું અવકાશમાં ખસેડવામાં આવે તો સદિશ બદલાશે નહીં, બધા એ સદિશ જ કહેવાય. પણ જો સદિશને હું ગુમાવી દઉં, થીટા જેટલો ગુમાવવામાં આવે તો પાછો નવો સદિશ મળે. પણ પછી થીટાની કિંમત 2π જેટલી કે 2π × 2 કરો 4π જેટલી હોવી જોઈએ નહીં. એ ધ્યાન રાખવાનું. હવે ત્રીજો આપણે ગુણધર્મમાં જઈએ, થર્ડ લઈએ. ત્રીજો ગુણધર્મ શું કહે છે? જો કે બે સદિશો વચ્ચેનો ખૂણો અથવા કોણ, બે સદિશો વચ્ચેનો ખૂણો અથવા કોણ નક્કી કરવા માટે બંને સદિશોની પૂચ્છને જોડવી અને તેની વચ્ચેનો કોણ અને તેમની વચ્ચેનો પૂચ્છ વચ્ચેનો અને તેમની વચ્ચેનો કોણ 180 ડિગ્રી અથવા તેના કરતા નાનો હોય તો તે ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો બનશે. બે સદિશો વચ્ચેનો ખૂણો બનશે. બે સદિશો વચ્ચેનો ખૂણો નક્કી કરવા માટે કેવી કેવી ભૂલો કરે છે હું તમને સમજાવું. જો કે બે સદિશો વચ્ચેનો ખૂણો કે કોણ નક્કી કરવા માટે બંને સદિશોની પૂચ્છને જોડો પહેલા, અને પૂચ્છ વચ્ચેનો કોણ 180 ડિગ્રી અથવા તેના કરતા નાનો હોય તો તે ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો બનશે. જેમ કે પહેલા હું તમને આમ કહું કે ભાઈ એક સદિશ આપણે લઈએ, પાછા શેપમાં વ્યા જઈએ. માની લો આ એક એ સદિશ છે અને આ એક બીજો બી સદિશ છે. આ એક એ સદિશ છે, આ બી સદિશ છે. તો યસ, મારે એ ધ્યાન રાખવાનું છે અહીંયા કે આ એ સદિશ, આ બી સદિશ, આ જે છે એ બેયની શીર્ષ કહેવાય, આ બેયની પૂછ કહેવાય. તો બેયની પૂછ વચ્ચેનો ખૂણો છે ને એ મારે બે સદિશ વચ્ચેનો ખૂણો લેવાનો, અને એ ખૂણો 180 જેટલો હોય ને 180 કરતા નાનો હોય તો બી કઈ વાંધો નહીં, 180 કરતા મોટો ન થવો જોઈએ. બે પૂછને ભેગી કરવાની અને બે પૂછ વચ્ચેનો ખૂણો નક્કી કરવાનો. પૂછ વચ્ચેનો ખૂણો, અને એ ખૂણો પાછો કેટલો હોવો જોઈએ? 180 જેટલો અથવા એની કરતા ઓછો. જેમ કે હું એક એક્ઝામ્પલ થી તમને સમજાવું મારી વાત. આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈએ. એક હું સમજાવીશ, એક તમારામાંથી ગમે સેન્ટરમાંથી પૂછીશ. એક હું ક્વેશ્ચન પહેલા સમજાવું છું. જો આપો, માની લો અહીંયા આ એક એ સદિશ છે અને એક આવી રીતનો બી સદિશ છે. આ એક એ સદિશ અને આ એક બી સદિશ. બી સદિશ આમ નો ડ્રો કરતો, બી સદિશને હું બદલાવું છું. બેક ક્યાંથી આવશું આપણે સાહેબ? નીચે ઓલી બાજુ આવી. ઓકે, ચાલ હું અહીંયા ફરીથી ડ્રો કરું છું શેપ. એક એ સદિશ અને એક આમ ડ્રો કરવાનો. આ બી સદિશ, બે સદિશો મેં કીધા. હું આને નામ આપી દઉં છું એ સદિશ, આને નામ આપી દઉં છું બી સદિશ. બંને વચ્ચેનો ખૂણો હું 60 ડિગ્રી રાખું છું અને ક્વેશ્ચન લખાવી દઉં કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો
નક્કી કરો. એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરો. હવે કોક આમ ક્લાસમાં બેઠા બેઠા એમ કહેતા, સાહેબ હું ગાંડા કાઢેલા, બે વચ્ચેના ખૂણા આપીને ખૂણા પૂછે, આ કઈ રીત કહેવાય? આવું કઈ મેં કોઈ જોયું છે? જવાબ આપીને જવાબ પૂછે. કોક ક્યાં દિવસ 60 ડિગ્રી. અરે બટા, મેં તને એ તો લખાયું કે કોઈ દિવસ બે સદિશની પૂછ અને શીર્ષ વચ્ચેના ખૂણાને એ બે સદિશ વચ્ચેનો ખૂણો નો કહેવાય બકા. એ તો અહીંયા સમજાયું કે બે સદિશ વચ્ચેના ખૂણા માટે તારી મેક શ્યોર કરવું પડે કે ખૂણો એની બેની પૂછ વચ્ચેનો છે. એ તો લખાયું કે બંનેની પૂછને જોડો અને એમની વચ્ચેનો ખૂણો એ પાછો ગમે એ નહીં, એમની વચ્ચેનો એ ખૂણો લ્યો કે જે 180 જેટલો અથવા એના કરતા નાનો હોય એ બોલાય. એટલે કોઈ દિવસ બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈને સીધો જવાબ નહીં આપીએ, ચેક કરશું કે ઈ ખૂણો બે સદિશોની પૂછ વચ્ચેનો તો છે ને ભાઈ, ઈ તમારો ખૂણો સાચો બનાવશે. તો હવે અહીંયા મને એનું સોલ્યુશનમાં શું કરવું પડે? અહીંયા તો નથી ભાઈ, એક એ આમ છે ને એક બી આમ છે, અહીંયા તો નથી. કાંઈ વાંધો નહીં. હવે મેં તમને જે કોન્સેપ્ટ સમજાયો એના બેઝ ઉપર આપણે જઈએ. ચાલો, આ એ સદિશ એઝ ઇટ ઇઝ રાખો. પહેલા આ એ સદિશ તમારો એઝ ઇટ ઇઝ છે. અચ્છા, બી સદિશ મેં આમ ડ્રો કર્યો હતો, ઈ તમારો એઝ ઇટ ઇઝ છે. પહેલા મેં આમ જ બધું ડ્રો કર્યું. હવે મારું તમને કહેવાનું અહીંયા મીનિંગ ઈ થાય છે કે આ એ છે, આ બી સદિશ છે, આ ખૂણો 60 ડિગ્રી છે. એકનું શીર્ષ છે ને એકનું પૂછ છે. ન હાલે ભાઈ. તમે પાછા મને હા કે ના પાડજો, હું તમને લાઈવ રાખીશ જ તે. તમારે હા કે ના તો મને કહેતું જ રહેવાનું છે. પહેલા ખાલી શેપ નો ઓપ્શન સિલેક્ટ કરી લઉં. તમારે મને હા કે ના તો કહેવાનું જ છે કે ભાઈ હું આવું કરી શકું. હે છોકરા, જો તો આ બી સદિશ છે, બી સદિશ છે. એ બી સદિશને અહીંથી અવકાશમાં આમ શિફ્ટ કરીને આમ ડ્રો કરી શકું ખરો? તમારું શું કેવું? હા કે ના? હો, મૂલ્યમાં ફેર નહીં કરું. લગભગ આ જેટલું લાંબુ એટલું જ લાંબુ, અને આમ લ્યો એટલું જ લાંબુ, આ જેટલું લાંબુ એટલું જ લાંબુ, જે દિશા એ દિશા. હું આવું કરી શકું ખરો? આવું મેં કઈ ભણાવ્યું કે સદિશના મૂલ્યની દિશામાં ફેરફાર કર્યા વગર હું એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવું તો સદિશ બદલાય નહીં? આવું મેં કઈ ભણાવ્યું કે ન ભણાવ્યું? હા કે ના? શું કેવું તમારું? અચ્છા, હા, ઓકે. તો આ મને કહો તો આ બી સદિશ છે, તો આ નવો સદિશ બન્યો કે ઈનો ઈ જ રહ્યો? તો કે ભાઈ ઈનો ઈ જ રહ્યો. આપણું પોઈન્ટ નંબર 1 કેમ ગયું? યાદ છે કે દેખાડું? યાદ છે ને બધાને? પોઈન્ટ નંબર 1 શું આપણે એમાં ભણ્યા હતા કે ભાઈ સદિશના મૂલ્યમાં અને દિશામાં ફેરફાર ન કરો તો તમે એને આખે આખા આ બોર્ડની અંદર ગમે ત્યાં ફેરવીને લઈ જઈ શકો. આને હું ફેરવીને અહીંયા લઈ આવ્યો. હા, લઈ આવ્યો. હવે ફાયદો શું થયો? તમે આવા ગલકા હું કામ કર્યા છે? આમાં ફાયદો શું થયો? આમાં મને બકા ફાયદો થયો. મને આમાં ફાયદો એ થયો કે અહીંયા જો બે સદિશ, આ તો એ સદિશ આપણું છે જ, આ સોરી આ બી સદિશ આપણું છે જ, અને હું બી સદિશ કહી દઉં. આ બી સદિશ ઓલરેડી શિફ્ટ કરીને લઈ આવ્યો. બી નું બી જ રહ્યું. આ તો એ હતો. બેની પૂછ કનેક્ટ થઈ ગઈ. જો બેની પૂછ જોડાઈ ગઈ. અને બેની પૂછ વચ્ચેનો ખૂણો જોવો તો આ જે છે એ ખૂણો કેટલાનો થાય? તો કે આ અને આની વચ્ચે 180 ડિગ્રી હોય, એમાંથી આ 60 ડિગ્રી બાદ કરો તો આ કેટલાનો થઈ જાય? 120 ડિગ્રી. ટોટલ આ બંને વચ્ચે 180 હોય, એમાંથી 60 બાદ કરી નાખું તો 120 ડિગ્રી થઈ ગયું. તો તમારો આન્સર કેટલો થયો? બે વચ્ચેનો એંગલ 60 નો કહેવાય, 120 કહેવાય. હવે કોકને પ્રશ્ન થાય, હે સાહેબ તમે શું યાર, હવે જો બધું તમને સમજાવ્યું છે, જો તમે ધ્યાનથી અહીંયા સમજો ને તો ખબર પડશે. કોકને એમ હે સાહેબ હું યાર, તમે જો આ 120 થયો સાહેબ, આમ ન લેવાય. તમે આમ કેમ ન લીધો? આમ ઈ ખૂણો તું નક્કી કરતો બકા. આ તો 180 થાય, 180 વત્તા 60 240 થઈ જાય. મેં કીધું તું કે બેની પૂછને જોડવાનું, પછી બે પૂછ વચ્ચેનો એવો ખૂણો લેવાનો કે જે 180 ડિગ્રી જેટલો અથવા એની કરતા નાનો હોય. 180 અથવા એની કરતા નાનો હોય. આ 240 થયો, આ 120 થયો, તો મારે 240 નો લેવાય, મારે કયો લેવાય? 120 ડિગ્રી વાળો. ઈ મારો આન્સર બની જાય. 120 ડિગ્રી વાળો ઈ આપણો આન્સર બની જાય. 60 ડિગ્રી હતો તો બોલો ડન. અચ્છા,
હવે ઘણાને આવો પ્રશ્ન થયો હોય, હે સાહેબ તમે બી ને શિફ્ટ કરી નીચે લાવ્યા, મને એવું હોય છે કે મારે એ ને શિફ્ટ કરીને ઉપર લઈ જવો છે, કરી શકો? હા કરી શકો, બિંદાસ. ચિંતા હું કામ કરે છે? માલો હવે હું અહીંયા નહીં સમજાવું, તમારે કેવી રીતના લખવું એ તમે જોજો, પણ હું આ બી ને એઝ ઇટ ઇઝ રાખું અને એને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ જાઉં. આવું કરી શકું? હા કરી શકું. કન્ડિશન એટલી, ન તો મૂલ્ય બદલાવવું જોઈએ, ન તો દિશા બદલાવી જોઈએ. દિશા એની, મૂલ્ય એનું. તો જો બેની પૂછ કનેક્ટ થઈ ગઈ, હા થઈ ગઈ, તો આ બંને વચ્ચેનો ખૂણો હાલે? શું કામ નો હાલે? જવાબ એ જ રહેવો જોઈએ. હાલો ચેક કરીએ. અચ્છા, અહીંથી તમે આમ જોવા જાવ તો હું આમ ઝેડ ડ્રો કરું, આમ ઝેડ. જો 1 મિનિટ લખવાનું સ્ટોપ કરીને અહીંયા ધ્યાન આપી દેજો. મેથ્સ આવ્યું છે એટલે આમ ઝેડ આપણે લઈ લઈએ તો આ 60 ડિગ્રી થયું, તો આ કેટલાનું થાય? 60 થાય કે ન થાય? અને 60 આની અને આની વચ્ચે આ ઝેડ બનાવ્યું મારા વાલાઓ, મેં આમ ઝેડ આ 60 તો આ 60, તો આની નાની વચ્ચે 180 હોય, આ 60 થઈ ગયું, તો આ 120 ડિગ્રી થઈ ગયું. તો અગેન આન્સર તો 120 આવી જ ગયો તમારો. તમે ગમે એને શિફ્ટ કરી હોય યાર બકા, બી ને પકડી નીચે લ્યો, એ ને પકડીને ઉપર લઈ જાઓ, ચિંતા હું કામ કરો છો? તમે આખા પ્લાન ની અંદર, આખા પેજ ની અંદર સદિશનું મૂલ્ય અને દિશા બદલ્યા વગર તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી આપો. અને મારે એવું ધ્યાન રાખવાનું બેની પૂછ કનેક્ટ થઈ જાય. ધેટ્સ ઇટ, આપણું કામ પૂરું. ડન? સબકો ક્લિયર? ઓકે ફાઇન. હવે જો આમ ધીમે ધીમે બધા લાઈટમાં આવી ગયા, બધા કેવા માંડ્યા આવે. અચ્છા, એક એક્ઝામ્પલ તમારી પાસે કરાવડાવું. ચાલો હવે હું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર તમે આવું ટૂંકમાં કરી શકો, બિંદાસ કરી શકો. એમ કઈ જીવનમાં મૂંઝાવાનું થતું જ નથી. હું એક સ્લાઇડ ને અહીંયા એડ કરું હવે અને એક એક્ઝામ્પલ તમને પૂછીશ, ગમે સેન્ટર માંથી હું ગમે એને પૂછીશ. આજે ભલે તમે બધા બોલો ધીમે ધીમે કરતા, આપણે એવી ટેવ પાડી દેવાની છે, હું પૂછું એ જ બોલશે. આજે વાંધો નહીં, તમને પહેલો દિવસ છે ને એટલે એટલો તમને રિલીફ આપ્યું. અહીંયા એક સદિશ આમ રાખો, આમ એક સદિશ ડ્રો કરો, આ એક સદિશ, પછી અહીંથી આમ બીજો સદિશ ડ્રો કરો. હું કહી દઉં કે આ જે છે આ આપણો એક એ સદિશ, આ જે છે એ આપણો એક બી સદિશ. બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી. ક્વેશ્ચન છે એ સદિશ, મને હસવું એટલે એવું કે ઘણાના મગજમાં જે આવી ગયું છે 30 એ અને બી ને અહીંયા હું લખી નાખું, બી સદિશ, એ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ મેળવો, ખૂણો મેળવો. ચાલો, એ અને બી વચ્ચેનો ખૂણો મેળવો. 30 થશે કે નહીં થાય? પેલા કયો તો 30 તો નહીં થાય, એટલું હું તમને હેલ્પ કરું, કારણ કે બેની પૂછ વચ્ચે હોવો જોઈએ. ઓકે ચાલો, હવે મને કોણ, હું કવિ મને આન્સર આપશે. આમાં કેમ તમે વિચાર કરો કે મારે બેની પૂછને કેમ ભેગી કરવી, શું કરવી, એ તમે નક્કી કરીને મને જવાબ આપો. હાલો, જામનગર માંથી ભાઈબંધ જવાબ આપશે. જામનગર, હાલો. કઈ રીતે કર્યો બેટા? મને આખી પ્રોસેસ કરાવ. ચાલતું 150 તારો આન્સર કરેક્ટ. કઈ રીતે ઈ કે? બી સદિશને ઉપાડીને એ સદિશના પૂછ ઉપર મૂકી. ઓકે, એવું આપણે કરીએ છીએ. હા, તો એમાં સદિશ નહીં બદલાય ને? ના. આપણો ગુણધર્મ નંબર 1. ઓકે, વેરી ગુડ. ચાલ, સુપર બેટા. હા, ઓકે. હવે આને હું નામ આપી દઉં, કે આ ભાઈ બી સદિશ થઈ ગયું. યસ બેટા. ઓકે, બોલ પછી આગળ. આ ખૂણો કેટલાનો કીધો? આ જો તો આ કેટલાનો હતો? તો વેરી ગુડ, આ 30. અચ્છા, તો હવે આ કેટલાનો થયો? 150. વેરી ગુડ. એમ નહીં ભાઈ બંધ, આ કેમ નો લીધો? આ કારણ કે 180 થી નીચેનો લેવાનો હોય ને. વાહ દોસ્ત વાહ, સુપર, વેરી ગુડ. અનમ્યુટ કરી દે. તો આના ઉપરથી પ્રૂવ થયું, કેવો સરસ એને આન્સર આપ્યો. આના ઉપરથી પ્રૂવ એ થયું કે મીડિયમ કુછ ભી હો, ભણાવવા માટે ક્લાસમાં લાઈવ ટીચર હોય કે આવી રીતના ભણતા હોય, જો ભણવા વાળા અને ભણાવવા વાળા ભેગા થાય તો બધું જ ખબર પડી જાય. કેટલો પરફેક્ટ આન્સર આપ્યો. મેં જેમ સમજાયું એમ જ એને આન્સર આપ્યો.
વેરી ગુડ. તારું નામ કહેવાનું રહી ગયું ભાઈબંધ. ધ્રુવિક. ભૂમિક. ઓકે, વેરી ગુડ બેટા. પૂર્વિક. 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 વેરી ગુડ, પૂર્વિક. તો અહીંયા આપણો આન્સર થઈ ગયો. સોલ્યુશન ની અંદર ડાયરેક્ટલી હું આન્સર આપું તો 150 ડિગ્રી. ગુડ. હવે માની લો કોકને આમાં ઊંધું એને વિચાર્યું હશે, કોકે આવું વિચાર્યું હશે કે ભાઈ આ એ વેક્ટર એઝ ઇટ ઇઝ રહ્યું, બી વેક્ટર આમ હતો, પૂર્વી કેવું કર્યું કે બી ને શિફ્ટ કર્યો, કોકને એવું વિચાર્યું હશે કે લાઈને હું એ ને શિફ્ટ કરું, તો આન્સર તો આવો જ જોઈએ ને યાર. એમ થોડું કાંઈ હાલે, તો એ ફિઝિક્સ નો કહેવાય. તો મારે એને શિફ્ટ કરવું પેરેલલી, તેમ શિફ્ટ કરી નામ લઈ આવ્યો, ચલો નો પ્રોબ્લેમ. આવું કરી આવ્યું, આ કરી આવ્યું. તો હવે આ બે વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ ગયો? તો કે ભાઈ 150. જો અગી દીધું બેની પૂછ વચ્ચે. તો તમે ચાહે એ ને શિફ્ટ કરો, બી ની શિફ્ટ કરો, નો પ્રોબ્લેમ એટ ઓલ. તમારો આન્સર સેમ જ રહેશે. તો સીધે સીધો બેના પૂછ વચ્ચેનો ખૂણો જવાબ હોવો જોઈએ. એકની શીર્ષ ને એકની પૂછ હોય તો સીધો જવાબ નહીં આપવાનો. હવે આપણે ગુણધર્મ નંબર 4 ભણીએ. ચોથી વાત સમજીએ. ફોર્થ, હવે આપણે એવું સમજીએ છીએ કે બે સદિશોની સમાનતાને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. બે સદિશો વચ્ચેની અસમાનતા વ્યાખ્યાયિત કરી શકાતી નથી, કારણ કે બે સદિશો વચ્ચેની અસમાનતા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. પછી હું આગળ એમાં લખાવું. બે સદિશોને સરખાવી શકાતા નથી, કારણ કે તેની દિશા સરખાવી શકાતી નથી. હા, બે સદિશોના મૂલ્યોને સરખાવી શકાય છે. બે સદિશોના મૂલ્યોને સરખાવી શકાય છે. હવે હું આ સમજાવું. આ લાઈન તમને છોકરાઓ ક્યાંક ને ક્યાંક વિધાન કારણ જેવા પ્રશ્ન પૂછાય છે, તમને આમાં સ્ટેટમેન્ટ વાળા એવા ક્વેશ્ચન પૂછાય, એમસીક્યુ ના ફોર્મમાં પૂછી શકે. આ સમજવું બહુ જરૂરી છે. મેં જે લખ્યું હું એમ કહું છું કે બે સદિશો વચ્ચેની અસમાનતા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. તો એ એમ કહેવા માંગે છે કે બે સદિશોને હું ન સરખાવી શકું છું. શું કામ બે સદિશોને ન સરખાવી શકું? કારણ કે સદિશોમાં બે વસ્તુ હોય, મૂલ્ય હોય ને દિશા હોય. હું બે સદિશોની દિશા ન ઓળખાવી શકું. હું એમ કહી શકું છોકરાઓ કે આમ કહી શકીએ કે આ એ સદિશ ને બી સદિશ, હાલો આ બેના મૂલ્યો હરખા છે કહી શકીએ. આમાં તમે એમ કહી શકો એ સદિશનું મૂલ્ય વધારે ને બી સદિશનું મૂલ્ય ઓછું. બે સદિશોના મૂલ્યોની સરખામણી કરી શકો, દિશાની થોડી સરખામણી કરી શકો કે આ મોટી દિશાના નાની દિશા, કે આ ફલાની દિશાના પૂંછડી દિશા. દિશાને ક્યાંથી સરખામણી કરવી? દિશા ફિક્સ હોય, એક્સ હોય. તો આ કોન્સેપ્ટ તમને એવું કહેવા માંગે છે કે બે સદિશોને સરખાવી શકાતા નથી. કેમ? કારણ કે સદિશો બોલું છું ત્યારે બે વસ્તુ આવે છે, મૂલ્ય આવે છે અને દિશા આવે છે. પણ હા, કારણ કે તેની દિશા સરખાવી શકાતી નથી. પણ હા, સદિશોના મૂલ્યોને તમે પાછા સરખાવી જ શકો છો. બે સદિશોના મૂલ્યોને ડેફિનેટલી સરખાવી શકાય. સો મેઇન વાત, બે સદિશો વચ્ચેની અસમાનતા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. બે સદિશોને સરખાવી શકાતા નથી, કારણ કે સદિશોમાં મૂલ્ય અને દિશા બે હોય. મૂલ્ય કયો બે ના હરખા છે, દિશા થોડી હરખામણી થાય કે આ મોટી દિશા ના નાની દિશા. રેડી? એટલા માટે મેં અહીંયા લખ્યું કે બે સદિશો વચ્ચેની અસમાનતા એટલે સમાન છે કે નહીં. બે સદિશોને એમ નહીં સરખાવી શકીએ આપણે, કારણ કે એની દિશાને નહીં સરખાવી શકું. આ કયું છે જો તો સેન્ટર, એટલે ભાઈ ની ઉપર વાળું, એની ઉપર વાળું.
મહુવા. મહુવા સેન્ટર રેડી? હા, થંબ આપો તો. તમે લાઈવ હોવા જોઈએ, હું બધાનું અહીંયા ચેક કરતો રહીશ. બે સદીશો વચ્ચેની અસમાનતા વ્યાખ્યાયિત કરી શકતા નથી. ફિફ્થ લખી હવે આપણે આની પછી. નેક્સ્ટ એડ કરી. ફિફ્થ નંબર એવું કહે છે કે જો બે સદીશો સમાન સદીશો હોય તો, જો બે સદીશો સમાન સદીશો હોય તો, સમાન સદીશો હોય તો એક બંનેની દિશા સમાન હોવી જોઈએ. બીજું, બંનેનું મૂલ્ય સમાન હોવું જોઈએ. અને ત્રીજી વાત, આ તો બધાને ખબર જ હોય, સમાન સદિશમાં મૂલ્ય સમાન ને દિશા સમાન. ત્રીજી વાત કે બંને સદિશો સમાન ભૌતિક રાશિ દર્શાવતા હોવા જોઈએ. બંને સદિશો સમાન ભૌતિક રાશિ દર્શાવતા હોવા જોઈએ. તો તમે ઈ બે સદિશોને સમાન સદિશો કહી શકો. આ છેલ્લો પોઈન્ટ છે ને, એમાં બધા ભૂલ ખાતા હોય. સમાન ભૌતિક રાશિ દર્શાવતા હોવા જોઈએ. મીન્સ કે હું તમને એમ કહી દઉં કે આ શેપ લઈ લઈએ પાછો આપણે એક, કે આ એક સદિશ છે, આનું મૂલ્ય 5. આ એક સદિશ છે, આનું મૂલ્ય 5. હું એવું કહી દઉં કે આ 5, આનું 5 એકમ, 5 યુનિટ આનું મૂલ્ય લઈ લીધું. આ 5 એકમ. આ દિશાએ આપણી ધન x, આ દિશાએ આપણી ધન x. પણ તમે હજી એમ ન કહી શકો કે આ બે સદિશો સમાન છે, કારણ કે મેં 5 એકમ કીધું. હવે માની લો હું અહીંયા 5 એકમ ની જગ્યાએ હું એમ કીધું કે આ 5 ન્યૂટન બળ દેખાડે છે, અને હું એમ કીધું કે આ 5 મીટર પર સેકન્ડ નો વેગ દેખાડે છે. હવે આ બે સદિશો સમાન સદિશો ન કહેવાય, સમાન સદિશો નથી. બેના મૂલ્યો હરખા જ છે, 5 5. બેની લંબાઈ સરખી, જો ને, બે સદિશની લંબાઈ મેં સરખી રાખી, બેની દિશા સરખી, પણ એક બળને વ્યાખ્યાયિત કરે ને એક વેગને વ્યાખ્યાયિત કરે છે, તો એ સમાન સદિશો ન કહેવાય. સમાન સદિશો ઈ કહેવાય કે જેના મૂલ્ય સમાન હોય, દિશા સમાન હોય, અને પાછા બે હરખી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરતા હોય. બે કાં તો 5 5 ન્યૂટન હોવા જોઈએ, અને કાં તો બે 5 મીટર પર સેકન્ડ 5 મીટર પર સેકન્ડ હોવા જોઈએ. તો આ બધું પોસિબલ છે. ત્યારબાદ 6th પોઈન્ટ. ડન બધાને? ઓકે, ફાઇન. સમાંતર સદિશો, પેરેલલ વેક્ટર્સ. સમાંતર સદિશો કોને કહેવાય એ આપણે સમજીએ. સમાંતર સદિશો તો કે જો બે સદિશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય, જે બે સદિશો વચ્ચેનો સમાંતર સદિશો, જો બે સદિશો વચ્ચેનો કોણ, સદિશો વચ્ચેનો કોણ કે ખૂણો 0 ડિગ્રી હોય, તો તેને સમાંતર સદિશો કહેવાય. સમાંતર સદિશો કહેવાય. જેમ કે હું તમને અહીંયા કહી દઉં કે ભાઈ આ એક સદિશ, આ બીજો સદિશ, પૂરું. કે બેના મૂલ્યો હરખા હોવા જરૂરી નથી. બેન વાત, આ એ સદિશ, આ બી સદિશ. જો હું સદિશ માટે તીર કરું છું, મેં તમને ભણાવ્યું હતું કે સદિશ રાશિ તરીકે દેખાડીશ તો હું માથે તીર કરીશ. આ એક એ સદિશ, આ એક બી સદિશ. જો બે સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય,
બે 0 હોવા જોઈએ. હા, મૂલ્ય સરખા હોવા કઈ જરૂરી નથી. મૂલ્ય ભલે જુદા જુદા લે. હા, હવે માની લો મૂલ્ય સરખા હોય તો તમને પ્રશ્ન થાય, તો સાહેબ સમાન સદીશો? ના, તોય સમાન નહીં. કારણ કે સમાન માટે તો પાછી ત્રીજી વાત એ છે કે એ પાછી બે સદીશો કોઈ સમાન ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરતા હોવા જોઈએ, તો સમાનની કેટેગરીમાં આવશે. સમાંતરમાં તમારે યાદ રાખવાનું બસ ટૂંકમાં આમ હોય. આ તો મેં તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું. માની લો આમ ક્યાંક હોય, આ એક સદીશ, આ બીજો સદીશ, સમાંતર અનસમાંતર. હાલો, આ એક, આ બીજો, હા, બેના મૂલ્યો સમાન, ખૂણો 0, તો સમાંતર કહેવાય. સમાન ન કહેવાય કે નહીં એની માટે જોવું પડે કે એ બે સદીશો સમાન ભૌતિક રાશિ છે કે નહીં. માની લો આ બે ને સમાંતર કહેવાય કે ન કહેવાય? શું કેવું હાલો તમારે? આ બે ને સમાંતર કહેવાય કે ન કહેવાય? હા કે ના? આ બે ને સમાંતર કહેવાય કે નહીં? ન કહેવાય કે કહેવાય? હા કે ના? એમ નહીં, તમારે બોલવાનું નથી, માથું હલાવવાનું છે. કા કા ના? નહીં. ઓકે, ઘણા બધા કે છે આમે કહી શકો ના એમ, હા એમ, ના એમ. ખબર પડી? સંજ્ઞાથી વાત કરવાની બકા. તો ટૂંકમાં ખૂણો 0 હોવો જોઈએ, બસ એટલું છે. હવે 7મી વાત લખી કે જેમાં તમને સમજાવું છું પ્રતિ સમાંતર સદિશ. કે પ્રતિ સમાંતર સદિશ કોને કહેવાય? પ્રતિ સમાંતર સદિશ 4 5 6 7. ઓકે, ડન છે. તો કે ભાઈ જો બે સદિશ વચ્ચેનો ખૂણો, આપણે એમ કહી દઈએ, જો બે સદિશ વચ્ચેનો, જો બે સદિશો વચ્ચેનો કોણ 180 ડિગ્રી હોય, એટલે કે પાઈ રેડિયન હોય, 180 ડિગ્રી હોય, તો તેને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. પ્રતિ સમાંતર સદિશ કહેવાય. મીન્સ કે આવી રીતની ન્યા ક્યાંક આપણી વાત થઈ કે એક આમ હોવું જોઈએ, આ એક સદિશ, એક આમ અને એક આમ. હવે બેના મૂલ્યો હરખા હોય ન હોય, નો પ્રોબ્લેમ એટ ઓલ. બે વચ્ચેનો ખૂણો 180 હોવો જોઈએ. એની પૂછ વચ્ચેનો, પાછો હું કોણ કહું ત્યારે બેની પૂછ વચ્ચેની વાત આવશે. બેનો પૂછ વચ્ચેનો ખૂણો, જેમ કે ભાઈ આ એક એ સદિશ થઈ ગયો, આ બી સદિશ થઈ ગયો. બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોવો જોઈએ. મેઇન વાત ઈ છે. હવે સેમ ટાઈમ 5 મિનિટ કીધું લડી. છોકરાઓ 5 મિનિટ લડી લઈએ, હાલશે ને? કારણ કે તમે મને આમ તો 1.5 કલાકથી સહન કરો છો. જનરલ એવું છે 1.5 કલાક એટલે તો આપણે તમે બધા 40-45 મિનિટના લેક્ચરમાં ટેવાયેલા હોય. ઓલમોસ્ટ એકાદ સેન્ટર સિવાય, કારણ કે અત્યારે ગુજરાતના કેટલા સેન્ટરો છે સાહેબ એક સાથે? 34 સેન્ટરો છે. એમાંથી એકને મારે કેવું પડ્યું, બાકી અહીંયા સાહેબ છે જ તે ચેક કરવા બેઠા જ છે ક્યાં શું ચાલે છે. તો 33 સેન્ટરો બધા શાંતિથી ભણ્યા તો એ સારું કહેવાય. એટલે 5 મિનિટ લઉં છું, ખાલી 5 મિનિટ. પછી હું તમને ત્રાસ નહીં ગુજારું બહુ જાજુ. મારે બે સારી વસ્તુઓ સમજાવી છે એટલા માટે. 8મું આપણે લઈએ, 8મો પોઈન્ટ કે જેમાં તમને સરેખીય કોલિનિયર વેક્ટર સમજાવું છું. 8મો પોઈન્ટ સમરેખીય સદિશો. સમરેખીય સદિશો, કોલિનિયર વેક્ટર્સ. ટૂંકમાં એવા સદિશો કે જે એક જ રેખા પર રહેલા હોય, પછી સમાંતર હોય કે પ્રતિ સમાંતર. જો બે કે બે કરતા વધારે સદિશો, ભલે બે તો મિનિમમ હોવા જ જોઈએ, કારણ કે સમરેખીય મારે કમ્પેરિઝન માટે બે કરતા વધારે તો હોવા જ જોઈએ. એટલે બે અથવા બે કરતા વધારે સદિશો, એમ લખો. બે અથવા બે કરતા, બે અથવા
બે કરતા વધુ સદીશો જો કોઈ એક રેખાને સમાંતર હોય, કોઈ એક રેખા પર હોય તો તેવા સદિશને સમરેખીય સદિશ કહે છે. સમરેખીય સદિશો કહેવાય. બે અથવા બે કરતા વધુ સદિશો જો કોઈ એક રેખા પર હોય, હું તમારી સામે આવી રીતની એક રેખા ડ્રો કરું, માની લો આવી રીતની એક રેખા છે, ડોટેડ લાઈન એક્સ એક્સિસ ફિક્સ કરી નાખી, તો હવે પછી છોકરાઓ ન્યા મારો તમને કહેવાનો મીનિંગ ખાલી એટલો થઈ જાય. અહીંયા હું યલો લઈ લઉં. ચલો, આ એક સદિશ, આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ, આ ત્રણેય સદિશ સમરેખીય સદિશો કહેવાય. A, B and C all are collinear vectors. આનું ઇંગ્લિશ થાય કોલિનિયર, સમરેખીય સદિશો. હવે એમાં ઈ નથી જોવાનું કે ઈ સદિશો સમાંતર છે, પ્રતિસમાન, એક રેખા પર છે કે નહીં, વાત પતી ગઈ. હવે એક રેખા ઉપર બે વચ્ચેનો ખૂણો 0 છે, પછી A અને C વચ્ચેનો પાઈ છે, B અને C વચ્ચેનો પાઈ રેડિયન બોલું અથવા 180 ડિગ્રી બોલું, બે હરખું થયું. ઈ મને નથી જોવાનું, બસ એક રેખા પર હોવા જોઈએ, એક રેખા પર હોય. પછી એક રેખા પર સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, એમાં કઈ વાંધો નહીં. આને સમરેખીય સદિશો કહેવાય. આના ઉપર તમારી એનસીઈઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝનો એક બહુ અઘરો અને સારો ક્વેશ્ચન ડિપેન્ડ કરવાનો છે, યાદ રાખજો તમે. સમરેખીય સદિશો એટલે અહીંયા તરત લખું, અહીંયા હું તરત લખું કે ભાઈ સમરેખીય સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર હોઈ શકે, એમાં કઈ વાંધો નહીં. સમાંતર કે પ્રતિ સમાંતર હોઈ શકે, પણ એક રેખા પર હોવા જોઈએ. કહેવાનો મિનિંગ મારો ખાલી એટલો થાય છે કે એક રેખા પર હોવા જોઈએ. એ જેટલા બે અથવા બે કરતા વધુ સદિશો જો કોઈ એક રેખા પર હોય તો તેવા સદિશોને સમરેખીય સદિશ કહે છે. તેવા સદિશોને બધા સદિશો સમરેખીય સદિશો કહેવાય. હજી બે ગુણધર્મો બાકી છે, 9મું અને 10મું. એક સમતલ્ય સદિશ આવશે અને એક શૂન્ય સદિશ આવશે, જે આપણે હવે આવતીકાલે ભણશું. પહેલા મારી સૂચના સાંભળી લેશો. હોમવર્કમાં 10 MCQ છે અને આ બોર્ડ વર્ક એક વખત લખવાનું છે. હવે ઘણા એવું કરશે કે અત્યારે મેં લખાયું ને પાના ફાડી મૂકી દેશે. તમે એટલું સમજી ગયા છોકરાઓ, જો આ તમે કઈ લખતા ન હોય અને આમના મન સમજતા હોય તો તમે આ બધું કેદી યાદ કરશો ને ક્યારે યાદ કરશો? તમને ખબર જ ન હોય. આજથી 2 વર્ષ પછી તમને હું મેં આમાં કીધું તો યાદ જ ન હોય ને કઈ. હવે તમે લખ્યું છે, નોટ કર્યું, તો તમે જેદી ધારું હશો ને તેથી તમે એને રિકોલ કરી શકશો, સાહેબ આમાં આમ કીધું હતું. તો એટલા માટે ઉતારાય નહીં મારવાના. બધી વસ્તુને શાંતિથી સમજી કારવીને લખશો, હોમવર્ક કરશો તો ડેફિનેટલી તમારા માટે જ બેનિફિશિયલ છે. ઓકે, સારું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. બધાએ ખૂબ સરસ શાંતિથી સાંભળ્યું, મને સહન કર્યું, એ બદલ આભાર. ટાટા, બાય બાય એન્ડ સી યુ.